नत्वा हरिं प्रवक्ष्यामि स्वसिद्धान्तविनिश्चयम् कृष्णसेवा सदा कार्या मानसी सा परामता चेतस्तत्प्रवणं सेवा तत्सिद्ध्येतनुवित्तजा ततः संसारदुःखस्य निवृत्तिर्ब्रह्मबोधनम् परं ब्रह्म तु कृष्णो हि सच्चिदानन्दकं बृहत् विरूपं तद्धि सर्वं स्यात् एकं तस्माद् विलक्षणम् अपरं तत्र पूर्वस्मिन् वादिनो बहुधा जगु मायिकं सगुणं कार्यं स्वतन्त्रं चेति नैकदा तदेवेतत्प्रकारेण भवतीति श्रुतेर्मतम् विरूपं चापि गङ्गावत् ज्ञेयं सा जलरूपिणी महात्म्ये संयुता नृणां सेवतां भुक्तिमुक्तिदा मर्यादा मार्गविधिनां तथा ब्रह्मापि बुध्यताम् तत्रैव देवता मूर्ति भक्त्या या दृश्यते क्वचित् गंगायां च विशेषेण प्रवाहाभेदबुद्धये प्रत्यक्षासान सर्वेषां प्राकाम्यं स्यात्तया जले विहिताच्च फलात् तद्धि प्रतीत्यापि विशिष्यते यथा जलं तथा सर्वं यथा सत्ता तथा बृहत् यथा देवी तथा कृष्णं तत्राप्येतदिहोच्यते जगतु त्रिविधं प्रोक्तं ब्रह्म विष्णु शिवास्ततः देवता रूपवत् प्रोक्ता ब्रह्मणित्यं हरिर्मतः कामचारस्तु लोकेऽस्मिन् ब्रह्मादिभ्यो न चान्यथा परमानन्दरूपे तु कृष्णे स्वात्मनि निश्चयः अतस्तु ब्रह्मवादेन कृष्णे बुद्धिर्विधीयताम् आत्मनि ब्रह्मरूपे तु छिद्राव्योम्निव चेतना उपाधिनाशे विज्ञाने ब्रह्मात्मत्वावबोधने गंगातीरस्थितो यद्वत् देवतां तत्र पश्यति तथा कृष्णं परं ब्रह्म स्वस्मिन् ज्ञाने प्रपश्यति संसारी यस्तु भजते स दूरस्थो यथा तथा अपेक्षितजलादीनाम् अभावात् तत्र दुःखभाग् तस्मात् श्रीकृष्णमार्गस्थो विमुक्तः सर्वलोकतः आत्मानन्दसमुद्रस्थं कृष्णमेव विचिन्तयेत् लोकार्थी चेत् भजेत् कृष्णं क्लिष्टो भवति सर्वथा क्लिष्टोऽपि चेत् भजेत् कृष्णं लोको नश्यति सर्वथा ज्ञानाभावे पुष्टिमार्गी तिष्ठेत् पूजोत्सवादिषु मर्यादास्तस्तु गंगायां श्रीभागवत तत्परम् अनुग्रह पुष्टिमार्गे नियामक इति स्थितिः उभयोस्तु क्रमेणैव पूर्वोक्तैव फलिष्यति ज्ञानाधिको भक्तिमार्ग एवं तस्मात् निरूपितः भक्त्यभावे तु तीरस्थो यथा दुष्टे स्वकर्मभिः अन्यथा भावमापन्नस्तस्मात् स्थानश्च नश्यति एवं स्वशास्त्रं सर्वस्वं मया गुप्तं निरूपितम् एतद्बुद्ध्वा विमुच्येत पुरुषः सर्वसंशयात्।
આ અક્ષર બ્રહ્મના 2 સ્વરૂપ જે ઉપર કહ્યા તે દ્રષ્ટાંત આપીને એને ઉત્પાદન કરે છે, એટલે તેને સિદ્ધ કરે છે, સમજાવે છે. 2 સ્વરૂપવાળા અક્ષર બ્રહ્મને હવે ગંગાજીના દ્રષ્ટાંત દ્વારા સમજાવે છે. દ્વિરૂપમ ચાપી ગંગાવજ જ્ઞેયમ સા જલરૂપિણી મહાત્મય સંયુતા નૃણામ સેવતામ ભુક્તિ મુક્તિદા મર્યાદા માર્ગ વિધિના તથા બ્રહ્માપી બુદ્ધ્યતા. અક્ષર બ્રહ્મ છે તે ગંગાજીની જેમ 2 રૂપવાળું છે. ગંગાજી જેમ જલરૂપા અને તીર્થરૂપા છે. મહાત્મ્ય જ્ઞાનપૂર્વક જે લોકો એમનું સેવન કરે છે તેને ગંગાજી ભોગ અને મોક્ષ આપે છે. મર્યાદા માર્ગની વિધિ પ્રમાણે જે કોઈ તેની ઉપાસના કરે, અર્ચન પૂજન કરે તેને ભોગ અને મોક્ષ ગંગાજી આપે છે. એવી જ રીતે અક્ષર બ્રહ્મને જાણવું. ગુસાઈજીની ટીકા. અહીંયા એક મતને ખંડન કરવાની આવશ્યકતા નથી. અહીંયા શ્રુતિ વાક્ય કહી આપ્યું કે તદ વે તત્ પ્રકારેણ એટલે ભવતીતિ શ્રુતેર મતમ. એનાથી જ તે મતોનું ખંડન થઈ ગયું છે. શ્રી મહાપ્રભુજી જ્યારે શાસ્ત્રના મતનું નિરૂપણ કરશે એટલે કે ઓટોમેટિક બીજા બધા મતોનું નિરાકરણ થઈ જશે. આ જ આશયથી શ્રી આચાર્યજીએ તેમના સિદ્ધાંતનું નિરૂપણ તદેવ ઇત્યાદિ શબ્દથી કર્યું છે. આમ પ્રથમ પંક્તિમાં શ્રી આચાર્યજી આપને સિદ્ધાંતનું નિરૂપણ કરતા યાજ્ઞા કરે છે કે સહેતાવાનસા બૃહદારણ્ય ઉપનિષદ 1.4.3 સર્વમ ખલિવિંદમ એટલે કે છાંદો યોગ ઉપનિષદ 3.14.7 તે જ આ બધા રૂપે થયું છે. એટલે બ્રહ્મ જ આ બધા રૂપે થયું છે. વેદના આ બધા વાક્યોથી એ સિદ્ધ થાય છે કે અક્ષર બ્રહ્મ જે વિલક્ષણ છે એ જ આ પ્રપંચ રૂપે જગત રૂપે પ્રગટ થાય છે. એક જ અક્ષર બ્રહ્મ આ 2 રૂપમાં પરિણિત થાય છે, એટલે 2 રૂપમાં બની જાય છે. શ્રી ગુસાઈજી કહે છે કે શ્રી મહાપ્રભુજીએ આ અક્ષર બ્રહ્મને સમજાવવા માટે ગંગાજીનું દ્રષ્ટાંત આપ્યું છે. દ્વિરૂપમ ઇત્યાદિ શબ્દો દ્વારા સમજાવ્યું છે. જગતરૂપી અને જગતથી વિલક્ષણ એ અક્ષર બ્રહ્મને ગંગાજીની જેમ સમજવું. કેવી રીતના સમજવું તો તેને શ્રી ગુસાઈજી સમજાવે છે કે ગંગાના 3 રૂપ છે. ગંગાજીનું એક રૂપ આધિભૌતિક જલરૂપ છે. જે વરસાદ આવે તો જલ વધે અને ધૂપ એટલે કે તડકો વધારે આવે તો સુકાઈ જાય. એ ગંગાજીનું આધિભૌતિક સ્વરૂપ છે કે જેને આપણે આપણી આંખથી જોઈ શકીએ છીએ. આવી જ રીતના જગતમાં કેટલા તિરોભાવ થાય અને કેટલાક આવિર્ભાવ થાય. એટલે જગતમાં કેટલાક જન્મે અને કેટલાક મૃત્યુ પામે. આવી જ વધઘટ જે થાય છે તે જગતમાં થાય છે. વિલક્ષણ અક્ષરબ્રહ્મમાં કંઈ ફરક પડતો નથી. જેવી રીતે ગંગાજીની તીર્થરૂપતા હોય તો જલ વધવાથી તેની તીર્થરૂપતા વધી ન જાય, અને જો જલ ઘટી જાય તો તીર્થનું મહાત્મ્ય ઘટી ન જાય. તીર્થનું મહાત્મ્ય તો એટલું જ રહે છે. ગંગાજીનો ભૌતિક પ્રવાહ છે તે વધઘટ થયા કરે. એવી રીતે જગતમાં પણ સુનામી, કોરોના વગેરે આવે એટલે વધઘટ થયા કરે, પરંતુ જે વિલક્ષણ અક્ષર બ્રહ્મ છે તેમાં કોઈ વિકાર આવતો નથી. આમ ગંગાજીનું જલ બધાના વ્યવહારમાં ઉપયોગી છે. અર્થાત તે જલમાં કોઈ સ્નાન કરે, કોઈ પાન કરે છે, કોઈ પૂજન કરે છે, કોઈ સિંચાઈ એટલે ખેતી માટે કરે છે. આ રીતે તે જલ દૈનિક વ્યવહારમાં આવે છે. જે લોકોને ગંગાજીનું મહાત્મ્ય નથી તેઓ ત્યાં મલ પ્રક્ષાલન તરીકે ઉપયોગ કરે, કોગળા કરે. એટલે જેને ગંગાજીનું મહાત્મ્ય નથી તેઓ ગંગાજીનો દુરુપયોગ પણ કરતા હોય છે. ગંગાજીનું બીજું સ્વરૂપ તીર્થરૂપા છે, જે ગંગાજીનું આધ્યાત્મિક સ્વરૂપ છે. સપોઝ કે હરિદ્વાર છે તે તીર્થરૂપા હરિદ્વાર છે ત્યાં તીર્થરૂપા ગંગાજી બિરાજે છે. ત્યાંથી તમે જલનું કેન અથવા લોટી ભરી આવો, પછી ઘરમાં તમે જો એ ગંગાજીથી સ્નાન કર્યું તો તેનાથી ગંગાજીના સ્નાનનું ફળ ન મળે. ફળ તો તમને તીર્થમાં જ સ્નાન કરવાથી મળે. શાસ્ત્રમાં જે વર્ણિત તીર્થ છે ત્યાં જ તેની પાપને દૂર કરવાની શક્તિ બિરાજે છે. ત્યાં જો મર્યાદા માર્ગની વિધિ પ્રમાણે સ્નાન કરવામાં આવે તો તેને તીર્થમાં સ્નાન કરવાનું ફળ મળે, મુક્તિ મળે. નહીતર તો માછલા, કાચબાઓને પણ ફળ મળવું જોઈએ કે તેઓ તો રોજ તેમાં જ રહે છે. મર્યાદા માર્ગની વિધિ પ્રમાણે જ એનું પૂજન કરી રહ્યા છે. અથવા તો જેને ફળની કામના છે તેને તીર્થની અંદર જ એ ફળ મળે, બધી જગ્યાએ ન મળે. જો તેનો પ્રવાહ બીજી જગ્યાએ હોય તો ત્યાં પણ ન મળે.
અત્યારે તમે જુઓ તો મેડિકલમાં પણ ગંગાજી ઉપલબ્ધ થઈ ગયા છે. આવી જ રીતના પ્રપંચ અને અક્ષર બ્રહ્મને સમજવું જોઈએ. જેમ ગંગાજીનો આધિભૌતિક જલપ્રવાહ છે તેમ આ જગત છે. જેમ ગંગાજીની તીર્થરૂપા શક્તિ છે તેમ અક્ષર બ્રહ્મ છે. અક્ષર બ્રહ્મની કોઈ ઉપાસના કરે તો મોક્ષ આપે છે. એવી જ રીતના મર્યાદા માર્ગની વિધિ પ્રમાણે તેનું કોઈ અર્ચન વંદન કરે તો ગંગાજી મોક્ષ આપે છે. ગુસાઈજીની આટલી ટીકા છે. પુરુષોત્તમજી 37 પેજ. અક્ષર બ્રહ્મના બે રૂપ પણ ગંગાજીના બે સ્વરૂપની માફક જાણવા. ગંગાજી જલરૂપ છે. મર્યાદા માર્ગના વિધિ પ્રમાણે સેવનારા મનુષ્યોને ભોગ અને મોક્ષ આપવાવાળા છે અને મહાત્મ્યવાળા છે. તેવી જ રીતે અક્ષર બ્રહ્મને સમજો. ભાવાનુવાદ. આગળના શ્લોકમાં દ્વિરૂપમ તદ્ધિ સર્વમ સ્યાદ એકમ તસ્માદ વિલક્ષણમ અક્ષર બ્રહ્મના બે સ્વરૂપ જણાવ્યા. એક પ્રપંચરૂપ અને બીજું પ્રપંચથી ભિન્ન, જે જ્ઞાનીઓના મુક્તિ સ્થાન રૂપ અથવા ભક્તોના ભગવત ધામ રૂપ છે. તે જ વિલક્ષણ છે. એક જ વસ્તુના બે સ્વરૂપ કેમ હોઈ શકે તે જણાવવાની માટે ગંગાજીનું દ્રષ્ટાંત આચાર્યશ્રીએ આપ્યું છે. એક વસ્તુના બે સ્વરૂપ કેમ હોઈ શકે એને સમજાવવા માટે આ ગંગાજીનું દ્રષ્ટાંત આપે છે. ગંગાજી છે તે 3 રૂપવાળા છે. એક આધિભૌતિક જલરૂપ, જે વરસાદ અથવા તડકાથી વધે છે અથવા ઘટે છે અને સર્વના વ્યવહારમાં આવી શકે છે, એટલે આપણે તેની સાથે વ્યવહાર કરી શકીએ છીએ. ગંગાજીનું બીજું સ્વરૂપ આધ્યાત્મિક તીર્થરૂપ છે. એ તીર્થરૂપ ગંગાજીના પ્રવાહમાં એનું મહાત્મ્ય સમજીને સ્નાન પૂજાદિ કરનારને મોક્ષ અને ભોગ મળે છે. મર્યાદા માર્ગની વિધિથી એ ગંગાજીના આધ્યાત્મિક તીર્થરૂપ પ્રવાહમાં જ તેનું મહાત્મ્ય જાણીને સ્નાન પૂજાદિ કરનારને ગંગાજી ફળદાન કરે છે. એ જ ગંગાજીના પ્રવાહમાંથી જળ લઈને બીજા સ્થળે સ્નાનાદિ તે જલથી કરવામાં આવે તો ત્યાં કોઈ ગંગાજી ફળદાન કરતા નથી. જે રીતે ગંગાજીનું પૂજન, અર્ચન, સ્નાન, પાન વગેરે કરવાનું જે રીતે શાસ્ત્રમાં કહ્યું છે તે જ રીતે થાય. ઘરની રીત ન ચાલે. ગંગાજીનું મહાત્મ્ય સમજવું જોઈએ કે ગંગાજીમાં પાપને દૂર કરવાની શક્તિ છે, મોક્ષ પ્રદાન કરવાની શક્તિ છે. એવું સમજીને જો ગંગાજીમાં પાન કરે તો ગંગાજી ફળ આપે. આધ્યાત્મિક ગંગાજી અને આધિભૌતિક ગંગાજી એક હોવા છતાં પણ ભિન્ન છે. ભિન્ન કઈ રીતે છે તો કહે જલ પ્રવાહ છે તે જ્યાં તીર્થ છે ત્યાં જ છે. પછી તમે ભૌતિક જલ બીજે લઈ આવો ત્યારે તો તીર્થનું ફળ ન હોય. અક્ષર બ્રહ્મના આધિભૌતિક જગતમાં વધઘટ થાય છે જ્યારે તેના આધ્યાત્મિક સ્વરૂપની મહાત્મ્ય જ્ઞાન ઉપાસના કરનારને અક્ષર બ્રહ્મનું જ્ઞાન થાય છે. તેથી અક્ષરો ઉપાસનાનું જે ફળ તે પ્રપંચની ઉપાસના કરનારને થતું નથી. અક્ષરની ઉપાસના કરનાર જે જ્ઞાનીઓ છે તેને અક્ષરમાં મોક્ષ મળે છે. પ્રપંચની કોઈ ઉપાસના કરે તો તેને મોક્ષ ન મળે, તેને તો સંસાર જ મળે. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે અક્ષર બ્રહ્મની કોઈ સાધના ઉપાસના કરે જ્ઞાન માર્ગ પ્રમાણે, શાસ્ત્ર પ્રમાણે, મર્યાદા માર્ગની વિધિ પ્રમાણે, તો તેમને અક્ષર બ્રહ્મ મોક્ષ આપે છે. એક દિવસ કરવાથી મોક્ષ ન મળે. તેની સાધના સદા કરવી જોઈએ. ભગવાને ગીતાજીના 12મા અધ્યાયમાં જ્ઞાન માર્ગની સાધના વિશે સમજાવ્યું છે. આ પ્રકારે પ્રપંચ અને અક્ષરનું એક્ય હોવા છતાં પણ ભેદ છે. આ ભેદ શું છે તો કહે એકની ઉપાસના કરવાથી સંસાર વધે અને એકની ઉપાસના નિત્ય કરવાથી મોક્ષ મળે. આગળનો શ્લોક. સાતમો શ્લોક. તત્રેવ દેવતા મૂર્તિ ભક્ત્યા યા દ્રશ્યતે ક્વચિત ગંગાયાંચ વિશેષેણ પ્રવાહ ભેદ બુદ્ધયે પ્રત્યક્ષાસા ન સર્વેષાં પ્રાકામ્યમ સ્યાत् તયા જલે વિહિતાચ્ચ ફલાत् તદ્ધિ પ્રતિત્યાપી વિશિષ્યતે યથા જલમ તથા સર્વમ યથા સક્તા તથા બૃહદ યથા દેવી તથા કૃષ્ણ તત્રાપ્યેતદ્ ઇહોચ્યતે. અર્થ: જેવી રીતે ગંગાજીનો ભક્ત છે તેને ગંગાજીના જલ પ્રવાહમાં જ ગંગાજીના આધિદૈવિક સ્વરૂપનું દર્શન થાય છે. કોઈક એવો વિરલ ભક્તને આધિદૈવિક સ્વરૂપનું દર્શન થાય છે. તેના માટે ભક્તિની આંખ છે. આંખ જોઈએ. મર્યાદા માર્ગ વિધિની આવશ્યકતા નથી. જે ભક્ત છે તેને તો મોક્ષથી સંતોષ થતો નથી. તેને તો સાક્ષાત ગંગા મૈયા જ જોઈએ છે. જેમ ભીષ્મ, ભગીરથ હતા.
તેને સાક્ષાત ગંગાજીનું દર્શન થયું હતું. તો જે ગંગાજીનું આધિદૈવિક સ્વરૂપ છે તે ભક્તિથી ગોચર થાય છે. આધ્યાત્મિક સ્વરૂપ છે તે શાસ્ત્રથી સમજી શકાય છે. એટલે કે તીર્થમાં જે શક્તિ બિરાજે છે તેને જોઈ શકાય નહીં, પણ શાસ્ત્રથી અનુભવી શકાય છે. તો ગંગાજીના દર્શન કોને થાય છે? તો ગંગાજીનો પ્રવાહ અને દૈવી સ્વરૂપ અભિન્ન છે. તેવી અભેદ બુદ્ધિવાળા જે છે તેને ગંગાજીના જલપ્રવાહમાં જ ગંગાજીના સાક્ષાત દર્શન થાય છે. તેમજ જે કૃષ્ણના ભક્તો છે તેને આધિભૌતિક જગતમાં જ સાક્ષાત કૃષ્ણના દર્શન થાય છે. તેમજ પોતાના ઘરમાં પણ સેવ્ય પોતાના સ્વરૂપને જોઈ શકે છે. સામાન્ય લોકોને ગંગાજીના પ્રત્યક્ષ દર્શન થતા નથી, છતાં પણ જે ગંગાજીમાં ઉત્તમ શ્રદ્ધા રાખીને ગંગાજીનું સ્નાન પાન વગેરે કરે તો તેને ગંગાજી ફળ આપે છે, એટલે કે તેની કામના સિદ્ધ કરે છે. તે ગંગાજલમાં કહેલા ફલથી અને મહાપુરુષોની પ્રતિથી કે અનુભવથી પણ તે ગંગાજલને ચોક્કસ બીજા જલ કરતાં વિશેષ માને છે. જેમ ગંગાજીનો જલપ્રવાહ છે તેમ આખું જગત છે. જેમ ગંગાજીની તીર્થ શક્તિ છે તેમ અક્ષર બ્રહ્મ છે. જેમ ગંગાજીનું દેવી સ્વરૂપ છે તેમ પરબ્રહ્મ શ્રી કૃષ્ણ છે. ત્યાં વેદમાં પણ આ જ કહેવાયું છે. તે જ અહીં શ્રી મહાપ્રભુજી સિદ્ધાંત-મુક્તાવલી નામના ગ્રંથમાં કહે છે. શ્રી ગુસાઈજી કહે છે કે આગળના શ્લોકમાં ગંગાજીના 2 સ્વરૂપ બતાવ્યા છે. હવે ગંગાજીનું ત્રીજું સ્વરૂપ આધિદૈવિક સ્વરૂપ શ્રી મહાપ્રભુજી તત્રેય શબ્દથી અહીં કહી રહ્યા છે. તેનું તાત્પર્ય એવું છે કે જે આગળ ગંગાજીના 2 સ્વરૂપ આધિભૌતિક અને આધ્યાત્મિક છે તે બતાવ્યા છે, તેના કરતાં આધિદૈવિક સ્વરૂપ ભિન્ન છે. તેનું પ્રમાણ શ્રી મહાપ્રભુજીએ મૂર્તિ શબ્દથી આપ્યું છે. જે આધિદૈવિક મૂર્તિમન સ્વરૂપ છે તે ભિન્ન છે. તો જે આધિદૈવિક રૂપ ગંગાજીનું છે તેનું દર્શન તો ભક્તિથી જ થાય છે. મર્યાદા માર્ગની વિધેય પ્રમાણે પૂજન અર્ચન કરીએ તો તેનાથી દર્શન થતા નથી, કારણ કે મર્યાદા માર્ગની રીતથી પૂજન અર્ચન કરે છે તેને ગંગાજીની કામના નથી, પણ તેને મોક્ષની કામના છે. તો મોક્ષ તેને આધ્યાત્મિક સ્વરૂપથી જ મળી જાય છે. તો પછી આધિદૈવિક સ્વરૂપને આવવાની કંઈ જરૂર નથી. એટલે કે ભગવાનના અક્ષર બ્રહ્મથી જ મોક્ષ મળી જાય છે, તો પછી ત્યાં ભગવાન આવતા નથી. પરંતુ જે ભક્ત છે એને તો ભગવાન સિવાય કાંઈ ચાહતા નથી. આથી ભગવાન જ આવે છે. જો મોક્ષ જોઈતો હોય તો ભગવાન તેની વિભૂતિ દ્વારા આપી દે છે, પરંતુ ભક્તિ કોઈને આપતા નથી. આમ ગંગાજીનું સાક્ષાત દર્શન તો ભક્તિથી જ થાય છે. મર્યાદા માર્ગની વિધિની કોઈ આવશ્યકતા નથી. ક્યારેક ભક્તિ વધી જાય તથા ઉદ્રેક થાય ત્યારે ગંગાજીનું દર્શન થાય છે. કોઈ સામાન્ય ભક્તિ નહીં, પણ ઉત્કટ ભક્તિથી દર્શન થાય છે. તો ગંગાજીનો જે જલપ્રવાહ છે તેમજ ગંગાજીનું આધિદૈવિક સ્વરૂપ બિરાજે છે અને ઉત્કટ ભક્તિના કારણે જલપ્રવાહમાં સાક્ષાત ગંગા મૈયાનું દર્શન થાય છે, જેમ કે ભીષ્મ, ભગીરથ વગેરેને થયું. તેનો આ એક અર્થ છે. હવે બીજો અર્થ કરે છે કે કદાચ તેને આધિભૌતિક જલપ્રવાહ ન પણ હોય અને ઘરમાં જ ગંગાજીનો ભક્ત રહેતો હોય તો તેને ઘરમાં જ ગંગાજીનું દર્શન થઈ શકે છે. એટલે કે જે ઘરમાં જ ગંગાજીની ભક્તિ કરતો હોય તો તેને ઘરમાં જ ગંગાજીના દર્શન થાય છે. પરંતુ જે વિશેષ ભક્ત હોય તેને ગંગાજીના જલપ્રવાહમાં સાક્ષાત ગંગા માયાનું દર્શન થાય છે. એવા શ્રી મહાપ્રભુજીએ ગંગાયાંચ વિશેષણ પ્રવાહાભેદ બુદ્ધયે એ શબ્દથી કહી છે. તેનો અર્થ એવો છે કે જે ગંગાજીનો ભક્ત છે તે ગંગાજીનો જલપ્રવાહ જુએ ત્યાં જ તેને સાક્ષાત ગંગા મૈયા જ દેખાય છે, એવા દર્શન થાય છે. તો જેની અભેદ બુદ્ધિ થઈ જાય છે તેને જલપ્રવાહમાં સાક્ષાત ગંગા મૈયાનું દર્શન થઈ જાય છે, એવો અર્થ છે. આ ઉદાહરણ દ્વારા શ્રી મહાપ્રભુજી કહે છે કે પ્રપંચ એટલે ભગવત સ્વરૂપ અને ભગવાનના ભક્તો લીધા છે. અહીં ગંગાજીનું ઉદાહરણ લઈને ગુસાઈજી સમજાવે છે. તેમાં ગંગાજીનો એક જલપ્રવાહ છે, તેમાં જ આધિદૈવિક ગંગાજીનું દર્શન ભક્તિ વડે થાય છે, એમ ઉપર કહ્યું છે. અહીં ટીકાકારે પ્રપંચની જગ્યાએ સેવ્ય સ્વરૂપ લીધું છે. તેમજ ભગવત ભક્તોમાં ઠાકોરજી વિશેષ રીતે બિરાજે છે, એવો અર્થ લીધો છે. સામાન્ય લોકો કરતાં ભગવાનના ભક્તોની વિશેષતા કહી છે. તો સેવ્ય સ્વરૂપ એ પણ સાક્ષાત કૃષ્ણ જ છે અને ભક્તમાં પણ કૃષ્ણ જ બિરાજે છે. તો બંને આધિભૌતિક જગતમાં જ બિરાજે છે. તો જેને અભેદ બુદ્ધિ થશે કે આ જગત પણ
કૃષ્ણનું જ રૂપ છે એવી અભેદ બુદ્ધિ હશે તો તે ભગવત ભક્તમાં અને પોતાના સેવ્ય સ્વરૂપમાં કૃષ્ણનું દર્શન અભેદ બુદ્ધિના કારણે કરી શકે છે. એટલે કે ગંગાજીના ભક્તને ગંગાજીના આધિભૌતિક જલપ્રવાહમાં જ ગંગાજીનું આધિદેવિક સ્વરૂપનું દર્શન થાય છે, તેમ જે ભગવત ભક્ત છે જેને ભક્તિ છે તેને આ આધિભૌતિક જગતમાં જ સાક્ષાત પરબ્રહ્મ શ્રી કૃષ્ણના દર્શન પોતાના સેવ્ય સ્વરૂપમાં જ થાય છે. એટલે આપણું સેવ્ય સ્વરૂપ અને કૃષ્ણ બંને અલગ નથી. જે કૃષ્ણના હસ્ત છે તે જ મારા સેવ્ય સ્વરૂપના હસ્ત છે. જે કૃષ્ણના ચરણ છે તે મારા સેવ્ય સ્વરૂપના ચરણ છે. હું જે કટક આદિ ઉપચાર કરી રહ્યો છું તે કૃષ્ણના જ કરી રહ્યો છું. આ જ વાત શ્રી મહાપ્રભુજી સર્વનિર્ણયમાં 229મી કારિકામાં કહે છે કે સાકાર વ્યાપકત્વાચ મંત્રસ્યાપી વિધાનતા શ્રી કૃષ્ણમ પૂજ્યેત ભક્ત્યા યથા લબ્ધો ઉપચારે. જે મૂર્તિના હસ્તચરણ વગેરે છે તે ભગવાનના જ હસ્તચરણ વગેરે છે. તેમજ જે આપણા સેવ્ય સ્વરૂપના બધા અવયવો છે તે ભગવાન શ્રી કૃષ્ણના જ અવયવો છે, કારણ કે સાકાર વ્યાપક બ્રહ્મરૂપ છે. તેથી જે આપણે આપણા ઠાકોરજીને કળા ધરાવીએ છીએ, કુંડલ ધરાવીએ, મુકુટ ધરાવીએ છીએ તે સાક્ષાત કૃષ્ણને જ ધરાવી રહ્યા છીએ. તો આવી ફિલિંગ ક્યારે થશે? જ્યારે સિદ્ધાંત મુક્તાવલીને સમજશું તો થશે. એટલે કે મારું સેવ્ય સ્વરૂપ છે તે સાક્ષાત કૃષ્ણ છે અને હું જે કટકાદી ઉપચાર કરું છું તે કૃષ્ણના જ કરું છું. ઉપાસના વગેરે માર્ગોમાં જે પૂજા છે તે મૂર્તિમાં શ્રેષ્ઠ બતાવી છે. એકાદશ સ્કંધમાં ભગવાને બધા કરતાં સર્વથી શ્રેષ્ઠ મારી મૂર્તિમાં પૂજન કરવું એ બધાથી શ્રેષ્ઠ છે એમ કહ્યું છે. કારણ કે ભગવત તત્વ તો તીર્થમાં છે, સૂર્યમાં છે, જલ વગેરેમાં છે. કેમ કે તેનું મહાત્મ્ય શાસ્ત્રથી બતાવ્યું છે. સૂર્યને અર્ધ્ય આપીએ છીએ, તીર્થ સ્થાનમાં કોઈ વિધિ કરીએ છીએ તો આ બધી જ રીતે ભગવાનનું અર્ચન થઈ શકે છે. પરંતુ સૌથી શ્રેષ્ઠ તો ભગવાનનું ભજન મૂર્તિમાં શ્રેષ્ઠ બતાવ્યું છે. એકાદશ સ્કંધમાં ભગવાન જ કહે છે કે એકાદશ સ્કંધમાં ભગવાન જ કહે છે. તો કહેવાનું તાત્પર્ય એ છે કે જ્યારે અભેદ બુદ્ધિ થઈ જાય છે કે હું જેને સેવા કરું છું તે સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણ જ છે અને હું સાક્ષાત કૃષ્ણને જ કળા વગેરે શૃંગાર ધરાવી રહ્યો છું. તેમજ મારું સેવ્ય સ્વરૂપ છે તેની જે સેવા કરું છું તે સાક્ષાત કૃષ્ણની સેવા કરી રહ્યો છું અને મારું નિધિ સ્વરૂપ પણ એ મારું સેવ્ય સ્વરૂપ જ છે. આથી પરબ્રહ્મ શ્રી કૃષ્ણ અને આપણું સેવ્ય સ્વરૂપ અલગ નથી. જેમ ગંગાજીના ભક્તને ગંગાજીના જલપ્રવાહમાં જ ગંગાજીના આધિદેવિક સ્વરૂપનું દર્શન થાય છે, તેમ જે કૃષ્ણનો ભક્ત છે તેને પોતાના સેવ્ય સ્વરૂપમાં અને ભગવત ભક્તોમાં અભેદ બુદ્ધિના કારણે પોતાના સેવ્ય સ્વરૂપમાં સાક્ષાત કૃષ્ણ પ્રગટ થઈ અને દર્શન આપે છે. જે સામાન્ય ભક્ત છે તેની ભક્તિ ઉત્કટ અવસ્થામાં પહોંચે ત્યારે તેને સાક્ષાત કૃષ્ણના દર્શન થાય છે. જેમ ગંગાજીનો ભક્ત ગંગાજીના જલપ્રવાહમાં જ ગંગાજીના આધિદેવિક સ્વરૂપના દર્શન કરે છે, તેમજ જે ભગવત ભક્ત છે તે પોતાના સેવ્ય સ્વરૂપની સેવા કરતાં કરતાં આપણી ભક્તિ ઊંચા સ્તર પર પહોંચશે અને તનુવિચ્છા કરતાં ચેતસ્તત પ્રવણમ થશે અને ચેતસ્તત પ્રવણમ થતાં માનસી સેવા સિદ્ધ થશે. તો આપણને પણ એ જ સેવ્ય સ્વરૂપમાં સાક્ષાત કૃષ્ણની અનુભૂતિ થાય છે. એટલે ભગવત ભક્તને પણ આધિભૌતિક જગતમાં આપણા સેવ્ય સ્વરૂપમાં સાક્ષાત કૃષ્ણની અનુભૂતિ થવા લાગે છે. ભગવાન તો સાક્ષાત જ છે, પણ સાક્ષાત દર્શન આપણને થતા નથી. તેમાં પ્રભુની કોઈ મિસ્ટેક નથી, પ્રોબ્લેમ આપણી છે. એટલે કે આપણી ભક્તિ ઉત્કટ અવસ્થાવાળી નથી, આથી આપણને સાક્ષાત દર્શન થતા નથી. ઠાકોરજી તો નિત્ય જાગે છે, પોઢે છે, આરોગે છે, શિંગાર ધરે છે વગેરે. પ્રભુની લીલા તો સાક્ષાત જ છે, પરંતુ આપણી પ્રોબ્લેમને લીધે સાક્ષાત અનુભૂતિ થતી નથી. પ્રભુ તો સાક્ષાત આપણી સેવાનો અંગીકાર કરે જ છે. સેવા અંગીકાર કરતા નથી એવું નથી, પણ એક દિવસ એવો આવશે કે આપણે પ્રભુની સામે ભોગ્ય ભાવ પ્રગટ કરીશું તો પ્રભુ પ્રસન્ન થઈ જશે. તો ઠાકોરજી પણ પોતાનો ભોગ્ય ભાવ આપણને ભોક્તૃભાવ આપીને પોતે ભોગ્ય ભાવ પ્રગટ કરી દેશે. આથી ભોક્તૃભાવ આપીને પોતે ભોગ્ય ભાવ પ્રગટ કરી દેશે.
હા. બરાબર છે. પછી અહીં આગળ તમે કંઈક કીધું. આથી ભક્તિયા યાદ્રસ બસ એમ જ છે. પ્રભુની સામે ભોગ્ય ભાવ પ્રગટ જો અહીંયાથી જ વાંચો. પ્રભુ પ્રસન્ન થઈ જશે તો ઠાકોરજી પણ પોતાનો ભોગ્ય ભાવ આપણને ભોક્તૃભાવ આપીને પોતે ભોગ્ય ભાવ પ્રગટ કરી દેશે. આથી ભક્તિયા યાદ્રસ્ય તે ક્વચિત. બરોબર છે. ભોગ્ય છે ને લખો છો ઠાકોરજી પણ ક્યારેક ભોગ્ય ભાવ આપીને ભોગ્ય ભાવ કરીને ભોગ્ય શબ્દ વધારે આવે છે. ભોક્તૃભાવ આપીને અત્યારે તો બરાબર બોલ્યા હતા. ત્યારે કંઈક હશે કદાચ એટલું બોલ્યું છે. બાકી ઓકે છે. અત્યારે ઓકે છે. આથી ભક્તિયા યાદ્રશ્ય તે ક્વચિત થઈ જશે. એટલે કે ભક્તિની ઉત્કટ અવસ્થાના કારણે સાક્ષાત જ કૃષ્ણની અનુભૂતિ થાય છે. જેમ 252-84 વૈષ્ણવની વાર્તામાં આવે છે કે તા પાછે સાનુભવ જતાવન લગે, એટલે કે તેની ભક્તિની ઉત્કટ અવસ્થા મહાપ્રભુજી અને ગુસાઈજીની પ્રગટ અવસ્થાના કારણે આવી ગઈ છે, તો તેને ઠાકોરજી સાક્ષાત સાનુભવ જણાવે છે. એમ આપણે પણ ભક્તિની ઉત્કટ અવસ્થા આવશે અને મહાપ્રભુજી ગુસાઈજીની કાનીથી અને આચાર્યોની કૃપાથી સાક્ષાત અનુભવ થવા લાગે છે. તો કહેવાનું તાત્પર્ય એ છે કે ભક્તિની ઉદ્રેક અવસ્થા કે ભક્તિની ઉત્કટ અવસ્થા આવી જાય ત્યારે તેમને પોતાના સેવ્ય સ્વરૂપમાં સાક્ષાત કૃષ્ણનું દર્શન થવા લાગે છે. તથા જ્યારે તેમની ભક્તિ ઉત્કટ અવસ્થામાં પહોંચે અને તેને ભગવદ્ મૂર્તિમાં જ ભગવાનના દર્શન થઈ જાય તો પછી તેમને બધી જગ્યાએ ભગવાનનું દર્શન થવા લાગે છે. તેમજ જળ ચેતન બધા જ પદાર્થોમાં ભગવાનના દર્શન થાય છે. જેમ રાજા આસ્કરણજી હતા તો તેને ઠાકોરજીનો સાક્ષાત અનુભવ થતો હતો. તેમજ હોળી ખેલની લીલાનું દર્શન પણ થતું હતું. તે વ્રજમાં ગયા ત્યાં પણ તેને પ્રભુની બધી જ લીલાનો અનુભવ થવા લાગ્યો હતો. એટલે કે આસ્કરણજીની ભક્તિ ઉત્કટ અવસ્થાના કારણે તેને સાક્ષાત પ્રભુનો અનુભવ થતો હતો. એવી જ રીતે તાજ બીબી છે, તેને પણ બહોરી ડફ બાજે આવન લગે નૃત્ય કરત. તો તાજ બીબીને એમ લાગતું હતું કે ઠાકોરજી નૃત્ય કરતાં કરતાં હોળી ખેલવા પધારી રહ્યા છે. તો તાજ બીબીને પણ સાક્ષાત પ્રભુનો અનુભવ ભક્તિની ઉત્કટ અવસ્થાના કારણે થઈ રહ્યો છે. તાજ બીબી સાથે ઠાકોરજી નિત્ય શતરંજ ખેલવા પધારતા હતા. તેમજ કીર્તનમાં પણ આવે છે કે આગે કૃષ્ણ પાછે કૃષ્ણ ચિત્ત દેખો તિત કૃષ્ણમયી. આગળ પાછળ ચારે તરફ કૃષ્ણ દેખાય છે. તો કહેવાનું તાત્પર્ય એ જ છે કે જ્યારે ભક્તિની ઉત્કટ અવસ્થા હોય છે ત્યારે તેને પોતાના સેવ્ય સ્વરૂપમાં અને સમગ્ર જગતમાં પણ કૃષ્ણની લીલાનું દર્શન થવા લાગે છે. તેમજ કૃષ્ણની અનુભૂતિ થાય છે. એટલે કે જ્યારે અભેદ બુદ્ધિ સિદ્ધ થઈ જાય છે ત્યારે બધી જગ્યાએ કૃષ્ણની અનુભૂતિ થવા લાગે છે. અને ખાસ તો એ જોવા માટે ભક્તિના નેત્ર હોય તો જ થાય છે. જેમ કોઈ બાળકની વાત્સલ્યતાને જોવા માટે માતાનું નેત્ર જોઈએ, તેમ પ્રિયતમાને જોવા માટે પ્રિયતમનું નેત્ર જોઈએ છે. એવી જ રીતે અહીં ભગવાનને માણવા હોય તો ભક્તિનું નેત્ર જોઈએ છે. મહાપ્રભુજી સુબોધનીજીમાં કહે છે કે ભક્તિ સંવલિત જેની દ્રષ્ટિ છે તે બધી જગ્યાએ કૃષ્ણને ખોળી લેશે. જો ભક્તિવાળા નેત્ર હશે તો બધી જગ્યાએ કૃષ્ણને ખોળી લે છે. જેમ આસ્કરણજીની ભક્તિ જેમ આપણી અવસ્થા પણ જો ત્યાં સુધી પહોંચી જાય, એટલે આસ્કરણજી જેવી ભગવાનની અનુભવી થતી એવી ભક્તિ આપણી પણ એ અવસ્થાએ પહોંચી જાય તો આપણને પણ સાક્ષાત અંદર અને બહાર કૃષ્ણના દર્શન થાય છે. હવે શ્રી ગુસાઈજી પ્રત્યક્ષા સાન સર્વેશામ પ્રાકામ્યમ સ્યાત તયા ચલે એને સમજાવે છે કે જ્યારે આપણી ભક્તિ ઉદ્રેક અવસ્થાવાળી નથી તથા ઉત્કટ ભક્તિ નથી, છતાં પણ આપણી પ્રાકામ્યતા છે કે આ સાક્ષાત કૃષ્ણ જ છે એવી ઉત્તમ શ્રદ્ધા છે. તેને સાક્ષાત સ્વરૂપ છે જે પોતે સેવા કરી રહ્યા છે તે સ્વરૂપનો જ અનુભવ કરાવ્યો છે. એટલે કે હું જેની સેવા કરી રહ્યો છું તે સાક્ષાત કૃષ્ણ જ હોય કે મદન મોહનજી હોય, જે પણ સ્વરૂપ હોય તો તે જ સ્વરૂપોને સાનુભવ જણાવ્યો છે. અને તે જ પ્રતિત્યાપી વિશિષ્યતે છે. એટલે મહાપુરુષોને અનુભવથી બીજા બધા
મોટાઓના અનુભવથી તે સિદ્ધ છે. કદાચ પ્રત્યક્ષ દર્શન ન પણ થાય તો પણ જે સ્વરૂપ છે તેમાં ભગવત સેવા પરાયણ હોવાથી ફલની પ્રાપ્તિ થાય છે. પરંતુ જે વિશિષ્ટ ભક્ત છે તેને માનસી સેવા સિદ્ધ થઈ ગઈ છે. તેને તો અંદર અને બહાર ભગવાનનું જ રમણ ચાલી રહ્યું છે. બધી જગ્યાએ તેને કૃષ્ણની જ અનુભૂતિ થાય છે. આપણને એવું થતું નથી. આપણને આપણા ઠાકોરજીમાં અનુભવ થાય છે, પણ બધી જગ્યાએ અનુભવ થતો નથી. જ્યારે ભક્તિની ઉત્કટ અવસ્થા સિદ્ધ થઈ જાય છે ત્યારે બધી જગ્યાએ કૃષ્ણનો અનુભવ થવા લાગે છે. જે સામાન્ય ભક્ત છે તેને ઉત્કટ અવસ્થા થશે ત્યારે તેને પણ વિશેષ પરિસ્થિતિમાં બધી જગ્યાએ કૃષ્ણનું દર્શન થવા લાગે છે. પરંતુ જે વિશિષ્ટ ભક્ત છે, જેની ભક્તિ ઉત્કટ થઈ છે તેવા ભક્તને તો સામાન્ય પરિસ્થિતિમાં પણ કૃષ્ણની અનુભૂતિ થવા લાગે છે. હવે જે વિશેષ ભક્ત છે તેની આગળની વ્યવસ્થા શ્રી મહાપ્રભુજી પ્રાકામ્યમ વગેરે શબ્દથી કહે છે. અર્થાત જે ભક્તને ગંગાજીનો સાક્ષાત્કાર થયો છે તે ગંગાજલ સાથે કયા પ્રકારે વ્યવહાર કરે તે બતાવે છે. આ શ્લોકનું તાત્પર્ય એ છે કે ગંગાજીના ભક્તને ગંગાજીનો સાક્ષાત્કાર થયો છે. તે ગંગાજલને સાક્ષાત ગંગાજીનું સ્વરૂપ છે એમ માનીને ગંગાજલમાં વસ્ત્ર નહીં ધોવે, હાથ પગ નહીં ધોવે વગેરે ભક્તિ ઉચિત વ્યવહાર કરે છે. અર્થાત સ્નાન, પાન, પૂજા અર્ચન વગેરે પૂજ્ય વ્યવહાર કરે છે. તાત્પર્ય એ છે કે જ્યારે ભગવાનના ભક્તને ભગવત સ્વરૂપનું જ્ઞાન થાય છે ત્યારે જે ભગવત સંબંધી જલ, માલા, વસ્ત્ર વગેરે બધું જ ભગવદરૂપ છે એમ સમજીને બધા પદાર્થો સાથે અલૌકિક વ્યવહાર થવા લાગે છે. એટલે કે અનિષિદ્ધ વ્યવહાર થવા લાગે છે. લૌકિક જેવો વ્યવહાર કરતા નથી. ગંગાજીનો ભક્ત ગંગાજીને જોવે ત્યાં જ તેને રોમાંચ થાય છે. સાક્ષાત ગંગાજીનું સ્વરૂપ છે એવી અનુભૂતિ થાય છે. તેમજ અલૌકિક વ્યવહાર કરે છે. પરંતુ તે જલ અને ગંગાજીને ભિન્ન માનતા નથી. જલ સાથે પણ અલૌકિક વ્યવહાર જ કરે છે. તો કહેવાનું તાત્પર્ય એ છે કે ગંગાજીનો ભક્ત છે તે જલને ભૌતિક માનતો નથી પણ સ્વરૂપાત્મક સમજે છે. એમ જે કૃષ્ણના ભક્ત છે તેને જગતના બીજા બધા પદાર્થો કરતાં સેવ્ય સ્વરૂપને સ્વરૂપાત્મક માને છે, વિશેષ માને છે, સાક્ષાત માનીએ છીએ. ગંગાજીનો ભક્ત જલ પ્રવાહને સાક્ષાત ગંગામૈયા માને છે તેમ ભગવત ભક્ત છે તે પોતાના સેવ્યને મૂર્તિ માનતો નથી પણ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ જ માને છે. એટલે કે અલૌકિક વ્યવહાર તેને સિદ્ધ થઈ જાય છે. આમ જ્યારે જીવને સાક્ષાત કૃષ્ણનું દર્શન થાય છે ત્યારે તેને સર્વત્ર જગત ભગવદરૂપ છે એવો ભાવ સ્ફુરિત થાય છે. અર્થાત જે ભગવત ભક્ત છે તેને પોતાના સેવ્ય સ્વરૂપમાં ભગવત મૂર્તિનો ભાવ રહેતો નથી પરંતુ સાક્ષાત કૃષ્ણનો જ ભાવ રહે છે અને ભાવ પણ સ્ફુરિત થાય છે. જે સામાન્ય ભક્ત છે તે કેવળ જગતમાં ભગવત ભાવ હોય છે. જ્યારે ભગવત ભક્ત છે તેને સમસ્ત જગત ભગવત સ્વરૂપ છે એમ માને છે અને તે શાસ્ત્રથી સમજી શકે છે. જગત ભગવદ રૂપ છે એમ સમજી પરોક્ષ જ્ઞાન થાય છે. હવે ગુસાઈજી વિહિતાચ ફલાત તદ્ધિ પ્રતિત્યાપી વિશિષ્યતે. એટલે સામાન્ય ભક્ત અને વિશેષ ભક્ત. સામાન્ય ભક્ત છે એને પ્રાપંચિક પદાર્થોની અંદર ભગવત ભાવ હોય છે અને જે વિશેષ ભક્ત છે એને સમસ્ત પ્રાપંચિક ભગવત સ્વરૂપ દેખાય છે. પેલાને ભાવ હોય છે અને સ્વરૂપ દેખાય છે. કેવળ ભગવત જગતમાં ભગવત ભાવ હોય છે જ્યારે ભગવત ભક્ત છે તેને સમસ્ત જગત ભગવત સ્વરૂપ દેખાય છે. ઉત્તમ જે ભક્ત છે જેની ભક્તિ ઉત્કટ અવસ્થામાં પહોંચી ગઈ છે અને જેને એવી અભેદ બુદ્ધિ સિદ્ધ થઈ ગઈ છે એને તો સમગ્ર જગતમાં ભગવાનની અનુભૂતિ થવા લાગે છે. પોતાના સેવ્યમાંય થવા લાગે અને જગતમાંય થવા લાગે. પણ જે એવી જેની એવી ભક્તિ ઉત્કટ અવસ્થામાં નથી પહોંચી એને ભાવ છે કે સમગ્ર જગત છે એ ભગવાનને બિરાજમાન. સરસ. પ્રાકામ્ય બાકી કરલી છે. વિહિતા ચફલા ત્યાંથી બાકી છે. લવનાજી વાંધો નહીં, આગળ લીધું. વિહિતા ચફલા કન્ટિન્યુટી છે એવું છે. હવે વિહિતાચ ફલાત તદ્ધિ પ્રતિત્યાપી વિશિષ્યતને સમજાવે છે કે વિહિત વગેરે શબ્દોની વ્યાખ્યા કરે છે.
ભક્તિ દ્વારા મૂર્તિમય ગંગાનું દર્શન થઈ જવાથી અનંતર તે ભક્તને માટે ગંગાના પ્રવાહરૂપ જલનું દર્શન થાય તો તે દર્શન પણ તેને સ્વર્ગ અને મોક્ષ વગેરે ફલો કરતાં પણ વધારે લાગે છે. એટલે કે એવા સ્વર્ગ મોક્ષ જેવા ક્ષુદ્ર ફલોમાં પણ તેમની કામના નથી. આધિભૌતિક જલ પ્રવાહ પણ તેના માટે શ્રેષ્ઠ બની જાય છે. આધ્યાત્મિક ફલો પણ આવા ભક્તો માટે કાંઈ માયના રાખતા નથી, તુચ્છ છે. તેમ આપણે પણ જો ઠાકોરજીની સેવા કરી રહ્યા છીએ તે આધિભૌતિક સ્વરૂપમાં અભેદ બુદ્ધિ થઈ જાય તો સાક્ષાત કૃષ્ણ અને તેમની જ હું સેવા કરી રહ્યો છું તેવા કોઈ ભેદ નથી, તો તેના માટે જે અક્ષર બ્રહ્મથી પ્રાપ્ત થતા ફલો ભોગ અને મોક્ષ તે પણ તેને માટે કોઈ માયના રાખતા નથી. કૃષ્ણ ભક્તને આવા ફલો છે તે લલચાવી શકતા નથી. તેને તેના સેવ્ય સ્વરૂપમાં જ આનંદ આવે છે. અથવા કરીને જેને દર્શન નથી થયા પણ ભક્તિ છે તેને સમજાવે છે કે જેમને ગંગાજીનું પ્રત્યક્ષ દર્શન નથી થયું પરંતુ હૃદયમાં ભક્તિ છે તેમને કમસે કમ એટલું તો ભાન હોય જ છે કે ગંગા દેવી રૂપે આ ગંગાજીમાં વિદ્યમાન છે અથવા ગંગાજલને ગંગામાં અભેદ છે. એ સંબંધથી સમજીને તેમને જલ પ્રત્યે પ્રાકામ્ય સિદ્ધ થઈ જાય છે. પ્રાકામ્ય એટલે પ્રકૃષ્ટ કામ. તેમનો અર્થ છે ઉત્તમ કર્મ, શ્રેષ્ઠ કર્મ. ઉત્તમ કર્મ યા શ્રેષ્ઠ કર્મનું તાત્પર્ય એ છે કે વિધિ રૂપે શાસ્ત્રોમાં બતાવેલા કર્મ જેમને શ્રી પ્રભુચરણ આગળ બતાવે છે અથવા તે વિશેષ શ્રદ્ધા રાખીને સ્નાન પાન વગેરે વ્યવહાર કરવા લાગે છે, આવો અર્થ છે. તેમનું શ્રદ્ધાપૂર્વક વ્યવહાર કરવાનું બીજું કારણ તે પણ છે કે પુરાણ વગેરેમાં કહ્યું છે કે ગંગાજીનું દર્શન માત્રથી પણ આવું ફલ થાય. પછી તેને તે ફલની અનુભૂતિ થઈ હોય છે અને મોટા મોટા મહાત્માઓને પણ સાક્ષાત ગંગાજીના દર્શન થયા છે આવી પ્રતીતિ થઈ છે. એટલે બીજા બધા જલ કરતાં ગંગાજીનું જલ તેના માટે શ્રેષ્ઠ છે. એવી જ રીતે જેમને ભગવાનના દર્શન નથી થયા, સાક્ષાત્કાર સાનુભાવ નથી થયો એવા ભક્તોને શાસ્ત્રો દ્વારા એટલે કે મહાપ્રભુજીના ગ્રંથો દ્વારા, ભાગવત ગીતાજી દ્વારા તેમને ભગવત સ્વરૂપનું જ્ઞાન થયું કે હું જેની સેવા કરું છું તે સાક્ષાત પરમબ્રહ્મ શ્રી કૃષ્ણ જ છે અને ભગવત ભક્તોના હૃદયમાં સાક્ષાત પ્રભુ બિરાજે છે. આમ ભગવાન અને ભગવાનના ભક્તોમાં અભેદ બુદ્ધિ સિદ્ધ થઈ જાય છે. સામાન્ય લોકો કરતાં મહાપ્રભુજીની આજ્ઞા તેમના સિદ્ધાંતો પ્રમાણે જીવતા હોય તો તેમાં ઠાકોરજીની વિશેષતા દેખાય છે. તેમ લૌકિક સગા સંબંધી કરતાં જે ભક્ત હોય તેમાં વિશેષ પ્રેમ થાય છે. તેમ અહીં બીજા બધા જલ કરતાં ગંગાજીનું જલ છે એ વિશેષ છે. તેમ બીજા ભૌતિક પદાર્થો કરતાં ભક્તને તેમનું જે સેવ્ય સ્વરૂપ અને ભક્તમાં વિશેષ રૂપે કૃષ્ણ બિરાજી રહ્યા છે. આવા લોકો અને ભક્ત બંને પ્રપંચ એટલે કે જગત આધિભૌતિકમાં બિરાજી રહ્યા હોવા છતાં પણ ભક્તને અન્ય સાંસારિક જીવોની તુલનામાં તે વિશિષ્ટ બની જાય છે. જે ભક્તોના હૃદયમાં ભગવત સાનિધ્ય છે અથવા ભગવત સાનિધ્યવાળા ભક્તો પ્રત્યે લૌકિક દ્રષ્ટિ નથી રાખતા પરંતુ તેને ભગવત સ્વરૂપાત્મક જ માનવા લાગે છે. આ કારણથી જ ભગવાને શ્રીમદ ભાગવતમાં કહ્યું છે કે મલ્લિંગમ મદભક્ત જન દર્શન સ્પર્શન અર્ચન ઇતિ એમ મારા ચિહ્નનો એટલે કે તિલક, માળા અથવા મારા ભક્તજનોના દર્શન, સ્પર્શ અને અર્ચન એટલે કે એમનું સ્વાગત કરવાથી ભક્તિ ઉત્પન્ન થાય છે. સેવ્ય સ્વરૂપથી તો ભક્તિ થાય પણ ભક્તનો પણ આવો ઉપચાર કરે તો તેને ભક્તિ થાય છે. 252-84 વૈષ્ણવોમાં પણ મહાપ્રભુજીએ આવતા જતા વૈષ્ણવોની સેવા સોંપી હતી અને તેમાંથી તમારા ઉપર ઠાકોરજી પ્રસન્ન થશે. ઘણા એવા પણ છે કે તેમણે વૈષ્ણવોની, ગુરુની અને ઠાકોરજીની પણ સેવા કરી છે. નારાયણદાસને મુરારીદાસના સંગથી ભક્તિ વધી છે. સિંહનંદનના સ્ત્રી પુરુષોની ગોરજા સમરાઈના સંગથી ભક્તિ વધી છે. આવા ભગવત ભક્તોના સંગથી ભક્તિ સિદ્ધ થઈ છે. રાણા વ્યાસને પણ ત્યાં ક્ષત્રાણી જે વાસણ માંજવા માટે આવતી તેની પરિચર્યા કરવા આવતી એવી સ્ત્રીને પણ ભક્તિ છે એ સિદ્ધ થઈ હતી. હવે યથા જલમ તથા સર્વમ યથા સત્તા તથા બૃહદ યથા દેવી તથા કૃષ્ણ તત્રાપ્યેતદ ઇહોચ્ય તેને સમજાવે છે. તેમને શ્રી ગુસાઈજી સમજાવે છે કે આ પ્રકારે દ્રષ્ટાંત એટલે ગંગા અને એના દ્વારા જે સમજાવવાનું છે તે દ્રાષ્ટાંત એટલે કે અક્ષર બ્રહ્મના સમધર્મોનું નિરૂપણ કરીને ઉપર જેમ ગંગાજીનું ત્રિપ્રકાર સ્વરૂપના દ્રષ્ટાંત દ્વારા બ્રહ્મના
3 સ્વરૂપ બતાવ્યા. આ અર્થને પિતૃચરણ, યથાજલમ ઇત્યાદિ શબ્દો દ્વારા સ્પષ્ટ કરે છે. તત્રાપીનો અર્થ એ છે કે દ્રષ્ટાંતરૂપ ગંગાજલ અને દ્રાષ્ટાંતરૂપ અક્ષર બ્રહ્મા એટલી સમાનતા હોવા છતાં પણ એતદ એટલે કે કંઈક અંતર છે. ઇહ આ પ્રપંચરૂપ અક્ષર બ્રહ્મા આ દ્રષ્ટાંત ગંગાજલમાં છે. અને તે એટલા માટે કે જગતમાં તો ત્રિવિધતા છે, પણ ગંગાજલમાં ત્રિવિધતા નથી. અને આપ શ્રીને તો જગતની ત્રિવિધતા બતાવી છે. પુરુષોત્તમજીની પુરુષોત્તમજીની ટીકા. એટલે પછી ઉત્થાનિકા છે કે ભાઈ આ બેનું કમ્પેરિઝન કરી રહ્યા છે. તો ગંગાજલમાં ત્રિવિધતા નથી, જગતમાં ત્રિવિધતા છે, સમજાય છે. જગત ત્રિવિધ ત્યાં છે એને ઉત્થાનિકા પુરુષોત્તમજીને લઈ લો. પુરુષોત્તમજી સમજાવે છે કે આ પ્રકારે અવાંતર પ્રમેયરૂપ અક્ષરનું સ્વરૂપ ગંગાજીના દ્રષ્ટાંતથી સમજાવ્યું. હવે મુખ્ય પ્રમેયરૂપ પુરુષોત્તમ શ્રી કૃષ્ણનું સર્વ સામર્થ્ય તથા સર્વત્ર વ્યાપ્તિ બધી જગ્યાએ અવેલેબલ બોધવાને આચાર્ય શ્રી ગંગાજીના દ્રષ્ટાંતથી આધિદૈવિક સ્વરૂપ સમજાવે છે. ઉપર જણાવેલ ગંગાજીના 2 સ્વરૂપથી ગંગાજીનું એક દેવી રૂપ છે, અને જે આ આધિભૌતિક જલરૂપ ગંગાજીથી અને સપ્તિરૂપ આધ્યાત્મિક ગંગાજીથી ભિન્ન છે. તે ભક્ત્યામ યા દ્રશ્યતે ક્વચિત, તે આ બંનેથી અલગ છે. આમ અલગ નથી, પણ તેનું દૈવી રૂપ તે આધિભૌતિક અને આધ્યાત્મિકથી અલગ છે. એટલે આધિભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક ત્રણેયમાં ડિફરન્સ એ છે કે આધ્યાત્મિક સુધી પહોંચવા માટે મર્યાદા માર્ગની વિધિની આવશ્યકતા છે. ત્યાં ભક્તિ ન હોય તો પણ ચાલશે, પણ આધિદૈવિક સ્વરૂપ છે ત્યાં તમારે ભક્તિની જ આંખ જોઈએ. ભક્તિ વગર ત્યાં પહોંચી ન શકાય. અને આધિભૌતિક સ્વરૂપ તો બધાને ગ્રહિત છે, બધા તેનું સ્નાન પાન કરી શકે. પણ આધિદૈવિક ગંગાજી મૂર્તિરૂપે ભક્તિને લઈને દર્શન દે છે, મર્યાદા માર્ગની વિધિને અનુસરતી ઉપાસનાથી નહીં. ત્યાં તેને તીર્થરૂપા ગંગાજી જ પ્રાપ્ત થાય છે, અને તે દર્શન પણ ક્વચિત જ છે. એટલે કોઈ એવા ભક્તને તેની ઉત્કૃષ્ટ અવસ્થા સુધી ભક્તિ પહોંચી ગઈ હોય કે જે સમયે ભક્તિ અતિશય તીવ્ર થઈ ગઈ હોય, આ પ્રકારનું ગંગાજીનું મૂર્તિરૂપ દર્શન જે ભક્તોને ભક્તિના અતિશયથી થાય છે, તે જ સ્વરૂપના અસ્તિત્વ માનવામાં પ્રમાણરૂપ છે. તેમના માટે દ્રષ્ટાંત આપ્યું છે ભીષ્મ પિતા, કે ભીષ્મ છે એને માતા તરીકે અને ભગીરથ રાજાને દર્શન થયા. તે આ જ આધિદૈવિક મૂર્તિરૂપ ગંગાજીના દર્શન છે. ભગીરથ રાજાના પૂર્વજો જે સગર રાજા હતા, તેમના 60,000 પુત્રો કપિલ ભગવાનની દ્રષ્ટિથી બળીને ભસ્મ થઈ ગયા. તે બધા ઉશ્રુખલ હોવાથી તેમને કપિલ ભગવાનનો અપરાધ કર્યો, એટલે તેની દ્રષ્ટિ પડતા જ તે ભસ્મ થઈ ગયા. એ જ્યારે રાજસુ યજ્ઞ માટે ઘોડો લઈને જતા હતા, તેમને છુપાવ્યો હશે. તેવા અપરાધી ઘોડો છુપાવ્યો હશે. ઇન્દ્રએ કપિલ ભગવાનને ક્યાંક આજુબાજુ બાંધી દીધો, જે ધ્યાન મગ્ન બેઠા હતા. સગર રાજાના પુત્ર ગયા કે ઘોડો આને છુપાવ્યો હશે. મને તો ખબર નહોતી. ઇન્દ્રને બાંધીને ગયો, કારણ કે ઇન્દ્રને પેટનું પાણી લઈએ, કોઈ વધારે યજ્ઞ કરે તો એને એમ કે અમારું ઇન્દ્રાસન લઈ લે, અશ્વમેઘ યજ્ઞ કરે ને, તો પછી એને એમ કે કપિલ ભગવાન કીધું. તો એ કપિલ ભગવાનને બોલવા માંડ્યા. તો કપિલ ભગવાન તો નિર્દોષ હતા ને એમને સમાધિમાં મગ્ન હતા. પછી એમ જાગ્યા ને તો એની દ્રષ્ટિથી નોલા મળી છે. પછી હવે એની મુક્તિ કેમ કરવી, તો કે ગંગાજીથી થાય એની મુક્તિ. પછી એને આગળ પછી બોલવું આગળ. છુપાવ્યો હશે. તેવા અપરાધથી તે બળીને રાખ થઈ ગયા, અને તેની મુક્તિ માટે ગંગાજીને ભૂતલ ઉપર લાવવાના હતા.
તેના જે પૂર્વજો દિલીપ રાજા વગેરે હતા તેમણે તપ કર્યું. મર્યાદા માર્ગની વિધિ પ્રમાણે આધિદૈવિક સ્વરૂપનું તેને દર્શન ન થયું. તેમણે ભક્તિ ન કરી એટલે સાક્ષાત ગંગા મૈયાનું દર્શન ન થયું. અને ભગીરથ રાજા હતા તેમણે ગંગાજીની ભક્તિ કરી એટલે તેમને સાક્ષાત દર્શન આપ્યા. ગંગાજીએ કહ્યું કે હું ભૂતલ ઉપર તો આવું અને તમારા પૂર્વજોને મોક્ષ પણ થશે, પણ મને ધારણ કોણ કરશે? તમે શિવજીને પ્રસન્ન કરો, તે મને ધારણ કરી શકશે, કેમ કે તે સમર્થ છે. ભગીરથ રાજાએ શિવજીના તપથી તેમને પ્રસન્ન કરીને એ કલ્યાણ કામ કરવાની શિવજીએ હા પાડી અને શિવજીએ તે ગંગાજીના પ્રવાહને મસ્તક ઉપર ધારણ કર્યો. અને ભગીરથ રાજા આગળ અને ગંગાજી પાછળ, જ્યાં તેમના 60,000 પુત્રોની રાખ પડી હતી ત્યાં પધાર્યા અને તેમનો સ્પર્શ થતાં જ બધા મુક્ત થઈ ગયા. એટલે ભૂતલ ઉપર ગંગાજીને ભગીરથી કહે છે, સ્વર્ગમાં તેને મંદાકિની કહે છે અને પાતાળ લોકમાં તેને ભોગવતી કહે છે. જાહ્નવી પણ ગંગાજીનું જ નામ છે. આધિદૈવિક મૂર્તિરૂપ સ્વરૂપના દર્શનમાં કારણરૂપ ભક્તિ જ છે. આ જ કારણથી અંશુમાન, દિલીપ આદિ રાજાએ અતિશય તપ કર્યા તો પણ ગંગાજીએ દર્શન ન દીધા, કેમ કે તેમણે મર્યાદા માર્ગ રીતિના વિધિથી તેમનું પૂજન કર્યું. કેમ કે ભક્ત્યા દ્રશ્યતે ક્વચિત, પરંતુ ભગીરથ રાજાએ ભક્તિ સહિત તપ કર્યું. તેથી તેના ભક્તિના બલથી ગંગાજીએ આધિદૈવિક સ્વરૂપે પ્રગટ થઈ અને ભગીરથને દર્શન આપ્યા. આ જ વાત બ્રહ્મવૈવર્તક પુરાણમાં કહી છે. અને ત્યાં ભગીરથ રાજાને મહાભાગવત, સુબુદ્ધિમાન, વૈષ્ણવ અને વિષ્ણુ ભક્ત કહ્યા છે. તાત્પર્ય એ છે કે આધિદૈવિક સ્વરૂપનું દર્શન ભક્તિના અતિશયથી જ થાય છે. મર્યાદા માર્ગની વિધિ કે ઉપાસનાથી થતું નથી. અથવા ભક્ત્યા દ્રશ્યતે ક્વચિત. ક્વચિત એટલે કાંઈક ઘર વગેરેમાં પણ ગંગાજીના આધિદૈવિક સ્વરૂપનું દર્શન થાય છે. દેવતા દેવીરૂપ ગંગાજીમાં ભક્તિની વૃદ્ધિને લઈને જેની બુદ્ધિ એવી હોય કે એ સ્વરૂપ દેખાતા પ્રવાહથી અભિન્ન છે, તેવા અભેદ બુદ્ધિવાળાને ગંગાજીમાં, પ્રવાહરૂપ ગંગાજીમાં જ દેવતારૂપ ગંગાજીના પ્રત્યક્ષ દર્શન થાય છે. તાત્પર્ય એ છે કે પ્રપંચમાં જ એટલે કે જગતમાં જ ભગવદાકાર એટલે કે ભગવાન મૂર્તિના અને ભગવદ ભક્તના દર્શન કરતા જ્યારે ભગવાનમાં ભક્તિ વધે અને ભગવદાકાર અને ભગવદ ભક્તમાં ભગવાનને વિશે અભેદ બુદ્ધિ થાય તેવાને ભગવત પ્રાગટ્યનો અનુભવ થાય છે. આપણા સેવ્ય સ્વરૂપમાં સાક્ષાત કૃષ્ણ બિરાજે છે અને ભક્તમાં પણ પ્રભુ બિરાજે છે. એવી ભગવાનમાં અને ભક્તમાં અભેદ બુદ્ધિ થાય ત્યારે તેને ભગવાનનો અનુભવ થાય છે. આ પ્રકારનું દર્શન ભક્તિના અતિશય એટલે કે ઉદ્વેગવાળાને જ થાય છે, સર્વને નહીં. દેવતારૂપ ગંગાજીના દર્શન બધાને થતા નથી. તેઓએ શું કરવું જોઈએ તેની વ્યવસ્થા એ છે કે આવા ભક્તને ગંગારૂપ આધિદૈવિક જે સ્વરૂપ જ પોતાને અભિલિષિત અને સર્વ સ્વરૂપ છે અને તેના જ સ્થાનભૂત આ પ્રવાહ છે, એ જ્ઞાનથી એ જલમાં જ સર્વત્ર શાસ્ત્રના નિષેધ નહીં કરેલો એવો સકલ વ્યવહાર તેઓએ કરવો જોઈએ. તેવી રીતે આપણને પણ સાક્ષાત શ્રી કૃષ્ણનું દર્શન ન પણ થયું હોય તો પણ આપણા સેવ્યનો વ્યવહાર અલૌકિક જ હોય, પણ જેમની એવી પ્રાકામ્ય છે પણ તેમની ઉત્તમ અને જેમની ઉત્તમ કામના છે તેનો એવો અનિચ્છિત વ્યવહાર છે, તે સાક્ષાત તેના સેવ્ય સ્વરૂપને પરબ્રહ્મ શ્રી કૃષ્ણ જ માને છે. તેમની સાથેનો વ્યવહાર પણ અલૌકિક જ હોય છે. તેમને શિંગાર, સ્નાન વગેરે જે કરી રહ્યો છે તે પણ અલૌકિક જ હોય છે. પ્રભુનો સાક્ષાત દર્શન ન થવા છતાં પણ તેનો વ્યવહાર અલૌકિક હોય છે. ઠાકોરજી પ્રત્યે જ નહીં પણ તેના ઉપયોગમાં આવતા ખીલોના, સામગ્રી, પ્રસાદી, વસ્ત્ર, માલા વગેરે પ્રત્યે પણ અનિષિદ્ધ વ્યવહાર જ થાય છે. આવા ભક્તને સ્નાનાદિક કરવું અને સર્વ સ્થળમાં આધિદૈવિક ગંગાજી બિરાજે છે એમ અંતકરણમાં ભાવ રાખવો. પ્રત્યક્ષ નથી છતાં ભાવ તો પ્રત્યક્ષ છે તેવો જ રાખવો. તેવી જ રીતે ઉપર કહેલા ભગવાનના દર્શન થાય ત્યારે તેના અધિષ્ઠાનભૂત પ્રપંચમાં પણ સર્વત્ર ભગવત ભાવ સ્ફુરે છે. ભક્તિથી દેવીરૂપ ગંગાજીના દર્શન થયા પછી પણ પ્રવાહરૂપ ગંગાજીના દર્શન વેદમાં વિધાન કરેલા સ્વર્ગ અને મોક્ષ આદિથી પણ અધિક ફલરૂપે તેવા ભક્તના હૃદયમાં સ્ફુરે છે. જે મર્યાદા માર્ગની વિધિથી ફલ મળે છે તે આના માટે કાંઈ માયના રાખતું નથી. પ્રત્યક્ષા સા ન સર્વેષાં પ્રાકામ્યમ સ્યાત તયા જલે. અથવા કરીને બીજો અર્થ એ કરે છે કે જેમને ગંગાદેવી પ્રત્યક્ષ નથી તેમને પણ ગંગાજી દેવતા રૂપે ત્યાં પ્રવાહમાં છે તેમ તદ સંબંધના અનુભવથી તેના જલમાં
પ્રકૃષ્ટ કામ વિષયરૂપ શ્રદ્ધા વિશેષ બુદ્ધિપૂર્વક સ્નાનાદિ વ્યવહાર થાય છે. અથવા જો કે ગંગાજી સર્વને પ્રત્યક્ષ નથી તો પણ તેવા ભક્તોએ પણ એમ સમજવું કે દેવીરૂપ ગંગાજી ત્યાં જ પ્રવાહમાં બિરાજે છે અને તેથી જ આ દેવીરૂપ ગંગાજીનો જલમાં સંબંધ છે અને તેથી એ જલમાં સારી કામના રાખવી અને શ્રદ્ધાપૂર્વક સ્નાન આદિ અનિષિદ્ધ વ્યવહાર કરવા. તેવી જ રીતે પ્રપંચરૂપ જગતમાં જ્યાં ભગવાનના સંબંધનો અનુભવ થાય ત્યાં ભગવત સ્વરૂપમાં તેના જલના દર્શન વગેરેથી જે ફળ કહ્યું છે તેના અનુભવથી અને મહાપુરુષોના 84,252 ભગવદીઓના અંતકરણની પ્રતીતિથી એ ભગવદીઓને આ જ સ્વરૂપ સાનુભાવ જતાવતા હતા પણ તેનું જલ અન્ય જલ સાનુભાવ જતાવતા હતા પણ તેનું અન્ય જલ કરતા વિશેષ છે. ગંગા જલ છે ગંગાજીના ભક્ત માટે વિશેષ છે એમ સમજવું. એમ આ પ્રકારે જેમના હૃદયમાં ભગવત સાનિધ્ય, જેમના હૃદયમાં ભગવાન સાક્ષાત બિરાજે છે તે ભક્તો પણ અન્ય ભક્તો કરતાં ઉત્તમ છે. અન્ય પ્રપંચના લોકો કરતાં એનું જે સેવ્ય સ્વરૂપ અને ભક્તો ઉત્તમ છે. માટે ભગવાને પણ કહ્યું છે કે મલ્લિંગમ મદભક્ત જન દર્શન સ્પર્શન અર્ચન ઇતિ. મારા ચિહ્નોના તથા મારા ભક્તજનોના દર્શન સ્પર્શ અર્ચન કરવા તેનાથી પણ ભક્તિ વધે છે. તાત્પર્ય એ છે કે જેમણે ગંગાજીના દર્શન કર્યા છે તે લોકોનું જેમ જલ વિશે સ્થાન બુદ્ધિથી અનિષિદ્ધ ઈચ્છા પ્રમાણે સ્નાનાદિ વ્યવહાર થાય છે જેમ ભીષ્મ ભગીરથ વગેરેને થયા. મર્યાદા માર્ગરૂપી તીર્થરૂપતા છે તેના કરતાં પણ ગંગાજીના જલ પ્રવાહમાં તેમને આધિદૈવિક સ્વરૂપની ભાવના વિશેષ છે કેમ કે તે ભક્ત છે. તેવી જ રીતે જે લોકોએ ભગવાનનું દર્શન કર્યું છે તે લોકોને ભગવત સ્વરૂપમાં એટલે કે 252-84 ભગવદીઓમાં જે સેવ્ય સ્વરૂપમાં દર્શન થયું છે અને ગુરુ એટલે મહાપ્રભુજી ગુસાઈજી અને બીજા ભગવત ભક્તોમાં તેને સર્વત્ર પ્રપંચમાં અને પ્રાણી માત્રમાં ભગવત ભાવની સ્ફૂર્તિ થાય છે અને અક્ષરમાં એટલે કે મોક્ષમાં જ્ઞાની કરતાં પણ અધિક ભગવત ધામરૂપ અક્ષર જ્ઞાનાત્મક ફળ થાય છે. જે મર્યાદા માર્ગની વિધિથી મોક્ષ ભોગ મળે છે તેના કરતાં પણ તેની વિશેષ ભાવના અક્ષર બ્રહ્મા છે. આ ભગવાનને બિરાજવાનું ધામ છે, આ મોક્ષનું સાધન નથી. જેવી રીતે ગંગાજીનું દર્શન નથી થયું તેવા શ્રદ્ધાળુઓને જલ વડે શ્રદ્ધાપૂર્વક સ્નાનાદિ વ્યવહાર છે અને તીર્થને લઈને ગંગાજીના જલમાં બીજા જલ કરતાં અધિક આધિક્ય જ્ઞાન ક્રમથી ફળરૂપે પ્રાપ્ત થાય છે. તેવી જ રીતે ભગવાનના દર્શન નહીં કરેલા શ્રદ્ધાળુઓને ભગવત સ્વરૂપમાં શ્રદ્ધાપૂર્વક સેવા વગેરે વ્યવહાર થાય છે. ભલે તેને પ્રત્યક્ષ અનુભવ નથી થયો છતાં પણ આ કૃષ્ણ જ છે અને તેની જ હું સેવા કરી રહ્યો છું તેવી તેને ભાવના તો છે જ. આ પ્રમાણે દ્રષ્ટાંત અને દ્રાષ્ટાંકનું સાર્ધમ્ય નિરૂપણ કરીને ઉક્ત અર્થને સ્પષ્ટ કરે છે. સમાન ધર્મ દ્રષ્ટાંત એક ગંગાજી એના દ્વારા જે સમજાવું છે દ્રષ્ટાંત કૃષ્ણ યથા જલમ તથા સર્વે યથા સક્તા તથા બૃહત યથા દેવી તથા કૃષ્ણ તત્રાપ્યેતદ ઇહોચ્યતે. જેવી રીતે ગંગાજીનું જલ તેવી જ રીતે આ સર્વ દ્રશ્યમાન પ્રપંચ જગત સમજવું. જેવી રીતે તીર્થરૂપ ગંગાજીની પાપ દૂર કરવાની શક્તિ છે તેવી જ રીતે અક્ષર બ્રહ્મને સમજવું અને જેવી રીતે ગંગા દેવી તેમ કૃષ્ણ સમજવા. અથવા જેમ ગંગાજીમાં જલ આધિભૌતિક સ્વરૂપ છે, તીર્થરૂપ આધ્યાત્મિક સ્વરૂપ છે અને ગંગા દેવી એ ગંગાજીનું આધિદૈવિક સ્વરૂપ છે તેવી જ રીતે આદિ જગત એ ભગવાનનું આધિભૌતિક સ્વરૂપ છે, અક્ષરબ્રહ્મ એ આધ્યાત્મિક સ્વરૂપ છે અને કૃષ્ણ એ આધિદૈવિક સ્વરૂપ છે. આમ સાર્ધમ્ય હોવા છતાં પણ આ જગતને વિશે કંઈક તારતમ્ય છે તે આપશ્રી કહે છે. આમ સાત ધર્મ એટલે આમ સમાન ધર્મ હોવા છતાં પણ જગતને વિશે કંઈક તારતમ્ય છે. ત્યાંથી જગત ત્રિવિધમ પ્રોક્તમની ઉત્થાનિકા ત્યાંથી જુદું પડે કારણ કે હવે આગળનું સમજાવવા જઈ રહ્યા છે એટલે એ તો આગળનું બધું છે હવે ઉત્થાનિકા આવી ગઈ ને તો આમ સાત ધર્મ્ય હોવા છતાં પણ આ જગતને વિશે કંઈક તારતમ્ય છે તે આગળના શ્લોકમાં લખ્યું તો એમ છે પણ લખવામાં ગંગાજીનું જલમાં હોશિયાર વાત જવા દો. ઉત્થાનિકા આમ સાત ધર્મ્ય હોવા છતાં પણ આ જગતને વિશે કંઈક તારતમ્ય છે
તે આપ કહે છે. એટલે આ બધું એક હોવા છતાં તારતમ્ય છે તે આગળના શ્લોકમાં કહે છે. એટલે ગંગાજીનું આદિ ભૌતિક સ્વરૂપ જે છે જલ છે, એમ ભગવાનનું આદિ ભૌતિક સ્વરૂપ આ જગત છે. આમ સમાન ધર્મ, સાત ધર્મ એટલે સમાન ધર્મ હોવા છતાં હવે જગતને કંઈક વિશેષતા બતાવી છે. એ હવે આવે છે જગતું ત્રિવિધમ. જગતું ત્રિવિધમ પ્રોક્તમ બ્રહ્મ વિષ્ણુ શિવાસ્તત દેવતા રૂપવત પ્રોક્તા બ્રહ્મણિત્થમ હરિમત કામચારસ્તુ લોકેસ્મિન બ્રહ્માતિભ્યો ન ચાન્યથા પરમાનંદ રૂપે તો કૃષ્ણે સ્વાત્મની નિશ્ચય અતસ્તુ બ્રહ્મવાદેન કૃષ્ણ બુદ્ધિર્વિધીયતા. જગત છે તે સત્વ, રજ અને તમો ગુણને લઈને 3 પ્રકારનું છે. અને બ્રહ્મા, વિષ્ણુ અને શિવ એ ત્રણેય દેવતા રૂપ કહેલા છે. અને એ પ્રમાણે અક્ષર બ્રહ્મા એ બધાના નિયામક તો એકમાત્ર હરિ જ છે. જગતની અંદર જે બધા ઉપાસના કરવાવાળા છે તેની ઈચ્છા પ્રમાણેનો ભોગ છે તે બ્રહ્મા, વિષ્ણુ, શિવજી એ દેવતા પાસેથી મળે છે. કૃષ્ણ સુધી જવાની જરૂર રહેતી નથી. ભક્તોનો જે કામચાર છે તે આત્માનંદ રૂપી પરમાનંદ શ્રી કૃષ્ણમાં જ થાય છે. એટલે આલોકમાં ભક્તોને નથી થતો. આ વાત નિશ્ચય છે. એટલે ભક્ત પોતાના આત્મામાં જ નિર્વિધિ પૂર્ણાનંદ પરબ્રહ્મ શ્રી કૃષ્ણને નિશ્ચયપૂર્વક સારી રીતે જોશે. એટલા માટે સર્વ કંઈ બ્રહ્મરૂપ છે તેવું જાણીને શ્રી કૃષ્ણની અંદર બુદ્ધિને સારી રીતે દ્રઢ થવી જોઈએ. શ્રી ગુસાઈજીની ટીકા. ગંગાજીનું આધિભૌતિક સ્વરૂપ અને જગત આ બંનેમાં તફાવત આવી ગયો. જગત છે તે ત્રિવિધ છે. જગત છે તે આધિભૌતિક બ્રહ્મનું સ્વરૂપ છે, એટલે ત્રિવિધ છે. જ્યારે ગંગાજીના જલ પ્રવાહમાં કોઈ ત્રિવિધતા નથી. જેવી રીતે રાજસ, તામસ, સાત્વિક એવો કોઈ ગંગાજીના જલ પ્રવાહમાં ત્રિવિધતા નથી. તેનો પ્રવાહ તો એક જ સરખો છે. શ્રી મહાપ્રભુજી આપણને આ જગતની ત્રિવિધતા બતાવવા માંગી રહ્યા છે. જગતું ત્રિવિધમ પ્રોક્તમ બ્રહ્મ વિષ્ણુ શિવાસ્તત આ શબ્દો દ્વારા કહી રહ્યા છે, જેને શ્રી ગુસાઈજી સમજાવે છે. જગતને સમજાવવા માટે જે ગંગાજીનું દ્રષ્ટાંત આપ્યું તો કહે છે કે ગંગાજીમાં કોઈ એવી ત્રિવિધતા નથી કે તેના દ્વારા આપણને આ જગતની કમ્પેર કરીને સમજાવે કે ગંગાજીની જેમ આ જગત પણ ત્રિવિધ છે. એવું નથી. શ્રી મહાપ્રભુજી જગતું ત્રિવિધમ પ્રોક્તમ આ વાતને અલગ રીતે સમજાવવા માગે છે. તેને દ્રષ્ટાંત એટલે ગંગાજીના દ્રષ્ટાંત સાથે એપ્લાય નથી કરતા. એવું શ્રી ગુસાઈજીનું તાત્પર્ય છે. જગત છે તે ત્રિગુણાત્મક છે, એટલે સત્વ, રજ અને તમો ગુણવાળું છે. એટલે કોઈ પદાર્થ સત્વ છે તો કોઈ પદાર્થ રાજસ છે તો કોઈ પદાર્થ તામસ છે. જીવો પણ આવી જ રીતે હોય. સાત્વિક છે, કોઈ જીવ સાત્વિક છે, કોઈ તામસ છે તો કોઈ રાજસ છે. એટલે બધામાં બધું છે. પ્રાધાન્ય વપદેશા ભવતી. જેમાં જે ગુણ પ્રધાન હોય તેનાથી તેનો વપદેશ થાય, એટલે તેનાથી તેની ઓળખ થાય. જેમ સિંહ છે તો તે સાત્વિક ન કહેવાય, સિંહ છે એ તામસ કહેવાય. હાથી છે તે રાજસ છે, હરણ છે તે સાત્વિક છે. એટલે તેના સ્વભાવ પરથી તેની ઓળખ લાગે કે આ રાજસ હશે, આ સાત્વિક હશે અને આ તામસ હશે. જો વધારે ભોગ ભોગવતો હોય તે રાજસ કહેવાય. અને જે જ્ઞાન, પવિત્રતા આ બધા સાત્વિકતાના ગુણધર્મો છે. એકાદશ સ્કંદનો 25મા અધ્યાયમાં આ ત્રણેય ગુણો સત, રજ, તમોને ડિટેલમાં સમજાવ્યા છે. અજ્ઞાન, મૂઢતા, નિંદ્રા આ બધું તામસ ગુણોમાં આવે. પદાર્થો પણ આવી રીતે રાજસ, સાત્વિક, તામસ છે. ભગવાને ગીતાજીમાં કહ્યું છે કે સાત્વિક આહાર લેવાથી મન પણ સાત્વિક બને, એટલે જેવું અન્ન તેવું મન બને. તામસ પદાર્થોનું સેવન કરવાથી તામસતા આવી જાય છે. તામસતા એટલે મૂઢતા, ભગવાનને ભૂલી જવું. આ બધા તામસતાના ગુણો છે. ભગવાને સમુદ્ર મંથન કર્યું ત્યારે તેમાંથી વારુણી નીકળી તો તે બધા અસુરો લઈ ગયા. સાત્વિક વસ્તુ જો નીકળે તો દેવતાઓ લઈ લે. અસુરો તો તામસ છે, રાજસ છે, માટે તે વારુણી લઈ ગયા. એટલે જેનો જેવો સ્વભાવ તેવી વસ્તુ તેમને ગમી. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે જગતની અંદર સાત્વિક, રાજસ અને તામસ ત્રણેય ગુણો છે. બ્રહ્મા, વિષ્ણુ અને શિવજી આ ત્રણેય ગુણોના કંટ્રોલર દેવતા છે, એટલે નિયમન કરવાવાળા છે. ભગવાન જ તેમને આ જગતના નિયમન કરવાવાળા બનાવ્યા છે.
તેમને ડ્યુટી આપી છે, એટલે એમને અધિકાર આપવો પડશે. આ રૂલ્સ છે, આ સિદ્ધાંત છે. રાજા ભોજના રાજ્યમાં સૂર્ય આથમે પછી કોઈને એન્ટ્રી નહીં કરવાની. તેમના દ્વારપાલને સૂચના અપાઈ હતી કે સૂર્ય આથમે પછી રાજ્યમાં કોઈની આવવા નહીં દેવાનું. એક દિવસ રાજા ભોજ જ બહાર જવાથી લેટ આવ્યો તો દ્વારપાલે રાજ્યમાં આવવાની મનાઈ પાડી. ત્યારે રાજાના પ્રધાનો કહે દ્વારપાલને નીકાળો. ત્યારે રાજાએ કહ્યું કે નહીં, હું જો તેને નીકાળું તો મારી વાણી જ ફેલ થાય, એટલે મારું વચન ખંડિત થાય. એટલે રાજાએ પણ એ રૂલ્સને ફોલો કર્યો. બ્રહ્માજીને ડ્યુટી આપી કે જગત પ્રગટ કરવાની, તો તેમની ડ્યુટી છે આ જગતના ત્રણેય ગુણોના નિયમન કરે. એટલે ડ્યુટી આપવાથી તેને ઓથોરિટી મળે. જગત છે તે ત્રિગુણાત્મક છે, જ્યારે અક્ષર બ્રહ્મ છે તે ત્રિગુણાત્મક નથી. અક્ષર બ્રહ્મમાં આવા રાજસ, તામસ, સાત્વિક આવા ગુણો નથી. અક્ષર બ્રહ્મ તો નિર્ગુણ છે, સચ્ચિદાનંદ રૂપ છે, એટલે તેમાં પ્રકૃતિના ગુણો નથી. એટલે આવા રાજસ, તામસ, સાત્વિક અક્ષર બ્રહ્મમાં સ્થિત થઈને ભગવાનનું ભજન કરે છે, અથવા તો અક્ષર બ્રહ્મમાં જે લોકો રહે છે તે અક્ષર બ્રહ્મમાં સ્થિત થઈને ભગવાનનું ભજન કરે છે. એટલે શ્રી મહાપ્રભુજી આપણને અક્ષર બ્રહ્મમાં રહીને કૃષ્ણની સેવા કરી રહ્યા છીએ એવી ફિલિંગ જગાવવા માંગે છે. એટલે આપણે ભૌતિક જગતમાં નથી રહેતા. ભગવાનની બિરાજવાનું આ ધામ અક્ષર બ્રહ્મ છે, તેમાં રહીને આપણે પ્રભુની સેવા કરી રહ્યા છીએ. એટલા માટે અક્ષર બ્રહ્મના નિયામક હરિ પુરુષોત્તમ જ છે. જગતને નિયમન કરવાવાળા 3 દેવતાઓ છે અને અક્ષર બ્રહ્મનું નિયમન કરવાવાળા હરિ છે. જગતની અંદર રહેવાવાળા લોકોની કામનાઓની પૂર્તિ 3 દેવો દ્વારા થાય છે. જગતમાં ભક્તો પણ રહે છે, તેની કામના પૂર્તિ કોણ કરે? તો કહે તેની કામના પૂર્તિ હરિ કરે. તેમની કામના ભગવત સંબંધી હોય, માટે હરિ જ તેમની કામનાની પૂર્તિ કરે. બ્રહ્મા, વિષ્ણુ અને શિવજી એ કામના પૂરી ન કરી શકે, કારણ કે તે ઓથોરિટી તેમને નથી આપેલી. ભોગઃ શિવેન મોક્ષતુ વિષ્ણુનેતિ વિનિશ્ચયમ. બાલબોધમાં આ વાત શ્રી મહાપ્રભુજીએ સમજાવી છે. વિષ્ણુને મોક્ષ આપવાનો અધિકાર બ્રહ્માજીને જ્ઞાન આપે, શિવજી ભોગ આપે. જ્યારે આવા ભોગ અને મોક્ષ તો ભક્તને જોઈતા નથી, તો ભક્તને કોણ ગવન કરે? તો કહે કે શ્રી ભગવાન પરબ્રહ્મ શ્રી કૃષ્ણ. ભક્તનું સંચાલન તો કૃષ્ણથી જ થાય. ભક્તોને માટે પોતાના આત્માની અંદર નીરવથી પૂર્ણાનંદ પરમાનંદ અવધિ એટલે એન્ડ વાળો, અવધિ એટલે કોઈ દેશકાલમાં સીમિત, નિરવધિ એટલે અસીમ, કોઈ અસીમિત. નીર અવધિ પૂર્ણાનંદ પરમાનંદનું દાન તો શ્રી કૃષ્ણથી ચોક્કસ મળે. શ્રી ગુસાઈજીએ 2 અર્થ કર્યા છે. સ્વાત્મન એટલે પોતાના આત્મા માટે પરમાનંદનું દાન તો શ્રી કૃષ્ણથી જ મળે છે. એક અર્થ શ્રી ગુસાઈજીએ કર્યો, જ્યારે બીજો અર્થ કર્યો. જ્યારે બીજો અર્થ શ્રી ગુસાઈજીએ એ કર્યો કે સ્વાત્મની એટલે ભક્તોની આત્મારૂપી કૃષ્ણ, કારણ કે કૃષ્ણને પોતાની આત્મા માને છે. ભગવાનમાં એવા સ્નેહા અતિશયને કારણે મારી આત્મા જ કૃષ્ણ છે એવી અનુભૂતિ ભક્તને થવા લાગે છે. એટલે પોતાના આત્માની અંદર જ શ્રી કૃષ્ણની સ્ફૂર્તિ થાય છે. એટલા માટે સર્વાત્મ રૂપમાં પરમાનંદની પ્રાપ્તિ તો શ્રી કૃષ્ણ પાસેથી જ થવાની છે. એટલે બધી વસ્તુઓ મેળવવા માટે કૃષ્ણને જ પ્રાર્થના કરે તો તેમાં કોઈ શંકા નથી. આત્માનમ ધાતઃ શ્રેષ્ઠ સન પ્રેયસામપી અતોમયી રતિમ કુર્યા દેહાદિર યત્કૃતે પ્રિય. ભાગવત પુરાણ 3:9-42. હે બ્રહ્મન, હું આત્મની પણ આત્મા છું અને તેની જેટલી વસ્તુ દુનિયામાં પ્રિય છે તેના કરતાં પણ વધારે પ્રિય છું. એટલા માટે તારે મને જે પ્રેમ કરવો જોઈએ, તને જે દેહ, પત્ની, પતિ, ઘર વગેરે પ્રિય લાગે છે તેનું કારણ જ મારા કારણે તને એ બધું પ્રિય લાગે છે. એક પ્રસંગ છે. સુરતમાં જ્યારે બેટીજીના ઘરમાં આગ લાગી ત્યારે ઠાકોરજી અંદર બિરાજતા હતા અને આગ લાગી ત્યારે બેટીજી અંદર જઈને ઠાકોરજીને ઝાપીજીમાં પધરાવીને બહાર આવ્યા. જ્યારે તેઓ બહાર આવ્યા ત્યાં તો તેનો દેહ બળી ગયો હતો અને ત્યાં જ તેમના પ્રાણ છૂટી ગયા. ઠાકોરજી એમને એમ યથાવત બહાર પધાર્યા. એટલે પ્રભુ તેમને પ્રાણથી પણ પ્રિય છે તે ઉદાહરણ દ્વારા સાબિત થાય છે.
ભક્ત છે તે કૃષ્ણને જ પોતાના આત્મારૂપી માની રહ્યો છે અને કૃષ્ણ જ પોતાનું સર્વસ્વ છે. તો જે મળવું જોઈએ તે કૃષ્ણ પાસેથી જ મળવું જોઈએ. બ્રહ્માજી શા માટે મને આપે? તેને સ્વરૂપ નિષ્ઠા કહેવાય. એમાં ભક્તનો પ્રેમ બોલે છે. ઐહિક ફળ હોય કે પારલૌકિક ફળ હોય, ભક્તને માટે તો દરેક ફળ કૃષ્ણ જ આપે છે. એટલે જ ભગવાન ગીતામાં કહે છે, અનન્યાશ્ચિંતયંતો માયે જના પર્યુપાસતે તૈસામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમ વહામ્યમ. જે કોઈ મારું અનન્ય ભજન કરે છે, મારું ચિંતન કરે છે, મારું સ્મરણ કરે છે, મારું કીર્તન કરે છે, મારી સેવા કરે છે, તેના યોગ અને ક્ષેમ એટલે કે તેની ભક્તિ માટે જોઈતી વસ્તુ હું મેળવી આપું છું અને તેનું રક્ષણ પણ હું જ કરું છું. આ મારી પ્રતિજ્ઞા છે. માટે નિષ્ઠા માટે તો શ્રી મહાપ્રભુજીની વાણી જોઈએ. આપણા પ્રભુમાં દ્રઢ વિશ્વાસ તો શ્રી મહાપ્રભુજી દ્વારા જ આવે, કારણ કે મહાપ્રભુજી કૃષ્ણ હાર્દવત છે. શ્રી મહાપ્રભુજી કૃષ્ણના હૃદયને જાણવાવાળા છે. જો શ્રી મહાપ્રભુજીને પકડીએ તો જ શ્રી કૃષ્ણની પ્રાપ્તિ થઈ શકે, કૃષ્ણના હૃદય સુધી પહોંચી શકે. નહીતર શક્ય નથી કે કૃષ્ણના સુખનો વિચાર સ્વામિનીઓએ જ કરેલો છે. સ્વામિનીઓએ પ્રભુને પ્રસન્ન કરવાનું જ્ઞાન છે તેવું કોઈનામાં નથી. વ્રજભક્તો સિવાય જ્યારે મહાપ્રભુજી પણ સ્વામિની રૂપ છે, એટલે એ જેટલા પ્રભુની નજીક છે, પ્રભુને પ્રસન્ન કરવાનું જ્ઞાન છે, એ તો મહાપ્રભુજી જ આપી શકે, બીજા કોઈ નહીં. મહાપ્રભુજીનું નામ છે કૃષ્ણ જ્ઞાનદો ગુરુ. પુરુષોત્તમજીની ટીકા છે 41 પેજ ઉપર. શ્રી મહાપ્રભુજીને જગતમાં કંઈક વિશેષતા બતાવી છે. એટલે કહી રહ્યા છે કે સાધર્મ્ય હોવા છતાં પણ જગતમાં કંઈક ત્રિવિધતા છે, કંઈક તારતમ્ય છે. તે આપ કહે છે, જગતું ત્રિવિધમ પ્રોક્તમ. જગત ત્રિવિધ છે, ત્રિગુણાત્મક છે. સત્વ, રજ અને તમ એ 3 સ્વભાવથી પ્રગટ છે અને સત્વ, રજસ અને તમસ ગુણના નિયામક તરીકે ભગવાનને બ્રહ્મા, વિષ્ણુ અને શિવને કર્યા છે. જેવી રીતે જગતના 3 રૂપ છે, તેવી જ રીતે જગતની અંદર રહેલા ત્રિવિધ જાતના ઉપાસ્ય દેવતા બ્રહ્માદિક એ 3 તે શાસ્ત્રમાં નિરૂપણ કર્યા છે. એટલે જગત 3 પ્રકારનું છે. તો તેનું નિયમન કરવાવાળા દેવતાઓ પણ 3 છે અને શાસ્ત્રમાં તેનું વર્ણન કરવામાં આવ્યું છે. દેવતા શબ્દ સ્ત્રીલિંગ છે. તેનું રહસ્ય શ્રી પુરુષોત્તમજીએ સુંદર સમજાવ્યું છે અને તેના પ્રયોગથી આચાર્ય શ્રી તેમનું અસ્વાતંત્ર્ય એટલે પરાધીનતા સૂચવે છે. દેવતા શબ્દ એટલે શ્રી મહાપ્રભુજીએ મૂક્યો છે કે દેવતા સ્વતંત્ર નથી, તે કૃષ્ણને પરાધીન છે. કૃષ્ણ તેમનો કંટ્રોલર છે. અસ્વાતંત્ર્ય એટલે 3 દેવો સ્વતંત્ર નથી, તેઓ કૃષ્ણની અંડરમાં છે. કૃષ્ણ તેના નિયામક છે. બ્રહ્મા, વિષ્ણુ અને શિવ એ પ્રાકૃતોના જ નિયામક છે. જ્ઞાનીઓના કંઈ નથી. એટલે પ્રાકૃત જગત છે તેના નિયમન કરવાવાળા છે ભક્તો છે. જ્ઞાનીઓ છે તેનું નિયમન કરવાવાળા નથી. જ્ઞાની ભક્તો એટલે જીવના સ્વરૂપનું જ્ઞાન, શ્રી કૃષ્ણમાં અનન્ય રતિ, પરબ્રહ્મ પરમાત્માનું જ્ઞાન અને તદ અનુકૂળ સેવા ક્રિયા, કે જેને આ જ્ઞાન સહિત ભક્તિ છે તેવા જ્ઞાનીઓ. અને બ્રહ્મ તો એક રૂપ જ છે, તેની અંદર આવું ત્રિગુણાત્મક નથી. ભગવાન શ્રી કૃષ્ણમાં નિષ્ઠાવાળા છે, તેના નિયામક તો શ્રી હરિ જ છે. અને ભગવત ભક્તો લોકની અંદર આવેલા હોવાથી તેમના નિયામક બ્રહ્માદિ નથી. મતલબ ભક્તો છે તે પણ આ લોકમાં રહી રહ્યા છે. ભક્તો પણ ત્રિગુણાત્મક છે, તેના નિયામક તો ભગવાન જ છે. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે લોકોની અંદર રહેવાવાળા જે મનુષ્યો છે એને જે બી કામચાર છે એ આ ત્રિદેવતાઓથી પૂરી થાય છે, અથવા તો તેની નીચેના જે દેવતાઓ છે તે સાવ ભૌતિક કામનાઓને પૂર્ણ કરે છે કે તમારો સંસાર સારો ચાલે. ભક્ત પણ આ જગતમાં રહે છે તો તેનો કામચાર ક્યાંથી પૂર્ણ થાય? તો કહે કે ભક્તોનો તો કામચાર શ્રી કૃષ્ણથી જ પૂરો થાય, બીજાથી ન થાય. ભક્તોનો કામચાર પણ અલૌકિક જ હોય છે, બીજાની તાકાત નથી કે તેનો કામચાર પૂર્ણ કરી શકે. શાસ્ત્રમાં કહ્યું છે કે જ્ઞાની છે તે સાધના કરતો હોય તો માયા મોહ પમાડે. લૌકિક લોકો જો કોઈ સાધના કરતા હોય
તો દેવતાઓ તેમને વિઘ્ન નાખે કે તેઓ સ્વર્ગ સુધી પહોંચી ન જાય. તે બધાને ઇન્ટરફિયર કરે, પરંતુ જે કૃષ્ણની ભક્તિ કરે તેને કોઈ ઇન્ટરફિયર ન કરે. ત્યાં માયા આવતા માયા પણ લજ્જિત થઈ જાય. 84,252 વૈષ્ણવોના પ્રસંગોમાં આવે છે કે દેવી દેવતાઓ વૈષ્ણવોને સપોર્ટ કરે. ચાચા હરિવંશજીને દેવી પંખો કરતી હતી. તેને કહ્યું કે અમે ગુસાઈજીની સેવાના અધિકારી નથી, પરંતુ વૈષ્ણવની સેવા તો કરીએ. જે સ્ત્રી પુરુષ તે દેવીની રાહ જોઈને બેઠા હતા તો તેમને પૂછ્યું કે તમે આખી રાત ગયા ક્યાં હતા? તો કહે કે હું વૈષ્ણવને પંખો કરતી હતી. સ્ત્રી પુરુષે દેવીને કહ્યું કે વૈષ્ણવો તમારાથી મોટા? તો દેવી કહે હા, અમને તેમના ગુરુની સેવા નથી મળતી, તો તેમના સેવકની સેવા મળી, તો હું પંખો કરતી હતી. હું તે સેવાને મારું સૌભાગ્ય માનું છું. તો અમારે શું કરવું? તો કહે કે તમે પણ શ્રી ગુસાઈજીને શરણે જાઓ, હું તો તમને બહુમાં બહુ ભૌતિક ફળ આપીશ. તમે શ્રી ગુસાઈજીના શરણે જાઓ. તો આ રીતે દેવી દેવતાઓ પણ સપોર્ટ કરતા અને તે તેમના સેવકોને કહેતા કે તમારી કૃતાર્થતા શ્રી મહાપ્રભુજી શ્રી ઠાકોરજીના શરણે જવામાં છે, કારણ કે આ રહસ્યને દેવી દેવતાઓ જાણે છે કે અમે તેમના અંડરમાં રહીને જ કામ કરીએ છીએ. જો હાથ કૃષ્ણની સેવા કરે તો ઇન્દ્ર પ્રસન્ન થાય. આંખના સૂર્ય છે. આમ દરેક ઇન્દ્રિયનો કોઈ ન કોઈ દેવતા છે. તે તેમનું સૌભાગ્ય માને છે કે કૃષ્ણની સેવામાં અમારો વિનિયોગ થયો. અમારો વિનિયોગ કૃષ્ણના ભજનમાં થયો. પરંતુ જે ભગવત ભક્ત છે તેમને તો પરમાનંદ રૂપ કૃષ્ણમાં પોતાના આત્મ વિષયરૂપ એહિક અને પારલૌકિક વિષયમાં શ્રી કૃષ્ણ વિશે જ કામચાર છે. મતલબ એમને ભક્તિ જોઈએ છે જો કૃષ્ણથી જ મળે, અથવા ભગવાન સંબંધી જે પદાર્થો જોઈએ, ભગવત સેવા સંબંધી પદાર્થો જોઈએ, તે તો કૃષ્ણથી જ મળે. બાલબોધમાં સુંદર ખુલાસો કર્યો છે. તેમાં એક શંકા ઉઠાવી હતી કે શિવ પાસેથી ભોગ લઈને પછી તે ભોગથી કૃષ્ણની સેવા કરીએ તો શું પ્રોબ્લેમ? તેનો પ્રત્યુત્તર બહુ સરસ આપે છે. શિવજી જે ભોગ આપશે તે સેવા ઉપયોગી ભોગ હશે જ નહીં, તે લૌકિક ભોગ જ આપે છે. તે એવો ભોગ નહીં આપે કે ભગવત સેવામાં ઉપયોગી થાય. તેનાથી બુદ્ધિ જ ભ્રષ્ટ થઈ જાય. શિવજી કાર્ય સવાર કરવાનું છે. શિવજીનું કાર્ય સવાર કરવાનું છે. જો વધારે ભોગ આપે તો માણસ સવાર થવાનો જ છે. ભગવાને આપેલો ભોગ જો હોય તો જ ભગવત ભજનનો નિર્વાહ સારી રીતે થાય, નહીતર તો તે નાશ પામે. આમ લૌકિક ભોગથી આપણે બહિર્મુખ થાય. ત્રિવિધ નામાવલીમાં એક નામ છે દુષ્ટ વૈભવ નાશકાય નમઃ. દુષ્ટ વૈભવનું બધું નાશ કરી દે છે. પ્રભુ આપણને જે આપે તે સુયોગ્ય જ આપે. જેવી રીતે શેઠ પુરુષોત્તમદાસ હતા, સંભરવાલા હતા, તેઓ દ્રવ્ય સંપન્ન જ હતા. મોટાભાગના વૈષ્ણવો નિષ્કિંચન વૈષ્ણવો જ હતા. બધાએ મસ્તીથી જ ભગવત ભજન કર્યું છે. ભક્તોના સર્વ અલૌકિક મનોરથ શ્રી ઠાકોરજીએ પૂર્ણ કરી દીધા છે. સર્વત્ર નિયામક શ્રી કૃષ્ણ જ છે. દેવતાઓના, અક્ષર બ્રહ્મના, બધાના નિયામક ભગવાન શ્રી કૃષ્ણ જ છે. અથવા કરીને બીજો અર્થ એ સમજાવે છે કે ભક્ત લોકોના સ્નેહાતિશયને લીધે પ્રભુ જ તેમને આત્મા તરીકે સ્ફુરે છે. પરમાનંદ રૂપે તો કૃષ્ણ સ્વાત્મની નિશ્ચય. આપણા આત્મા માટે તો કૃષ્ણ જ સર્વ કંઈ છે, જે પરમાનંદનું દાન કરવાવાળા છે. અને તેના સ્નેહાતિશયને લીધે પ્રભુ જ તેમને આત્મા તરીકે સ્ફુરે છે. અને તેથી પ્રભુની પ્રાર્થના કરવામાં સર્વ પ્રકારે એમને કોઈ રીતે શંકા થતી નથી. એનો મતલબ એ કે તે પ્રભુને જ ચાહે છે. તેને કૃષ્ણ જ જોઈએ છે, કૃષ્ણ સિવાય કંઈ ન જોઈએ. ભગવાન એવે હિ ફલમ ભગવત સ્વરૂપ અતિરેક્ત ફલકાંક્ષા રહિતસ્ય ભગવત સ્વરૂપાત્મકાંક્ષામ વત્વમ. શું છે? ભગવત સ્વરૂપાત્મક ફલાકાંક્ષા વત્વમ. ભગવાનના સ્વરૂપથી અતિરેક ફળની આકાંક્ષા ન હોવી. ભગવાનના સ્વરૂપરૂપી ફળની જ આકાંક્ષા હોવી એ પુષ્ટિજીવનું લક્ષણ છે. બીજા કોઈ ફળની આકાંક્ષા ભક્તને ન હોય. અને જો આકાંક્ષા બીજા પદાર્થોની હોય તો તે કૃષ્ણના ભજન માટેની જ હોય. ભજન ઉપયોગી બધી સામગ્રીની હોય, એટલે એમની આકાંક્ષા બધી અલૌકિક થઈ ગઈ. અને તેથી પ્રભુની પ્રાર્થના કરવામાં સર્વ પ્રકારે એમને કોઈ રીતે શંકા થતી નથી. મતલબ પ્રભુ જ મારું સર્વસ્વ છે.
તે પ્રભુને જ ચાહે છે, પ્રભુની જ પ્રાર્થના કરે છે. જેવી રીતે વૃત્ર ચતુશ્લોકીમાં કહે છે, ન નાક પૃષ્ઠમ ન ચ પારમેષ્ટમ ન સાર્વભૌમમ ન રસાધિપત્યમ ન યોગ સિદ્ધિ પૂર્ણ ભવમ વા સમજસ્તા વિરહી આકાંક્ષે. કંઈ ન જોઈએ, બસ આપ જ જોઈએ. કૃષ્ણ સ્વાત્મની એટલે કે કૃષ્ણને જ આત્મા માને છે, તેમને સ્ફુરે છે, એટલે પ્રભુને જ પ્રાર્થના કરે છે. ભક્તના સંબંધમાં આટલું વિશેષ પરમાનંદ પદથી આચાર્ય શ્રી સૂચવ્યું છે. આ સર્વ કથનનું તાત્પર્ય આપશ્રી કહે છે ઉક્ત રીતથી, એટલે સર્વના કરતા શ્રી કૃષ્ણ જ ભક્તિ માર્ગમાં ભજનીય છે. તેથી શ્રી કૃષ્ણ વિશે જ બુદ્ધિ કરવી. અતસ્તુ બ્રહ્મવાદેન કૃષ્ણે બુદ્ધિર્વિધિ હતા, એટલે કૃષ્ણમાં જ બુદ્ધિને સ્થાપવી. આ બુદ્ધિ પણ બ્રહ્મવાદની પત્તિથી જ સ્થાપવી. મતલબ સર્વ કંઈ બ્રહ્મ છે, સર્વ જગત બ્રહ્માત્મક છે, પણ ચાહના તો શ્રી કૃષ્ણની જ છે. બ્રહ્મવાદમાં પરબ્રહ્મનું સાકારત્વ પ્રતિપાદન કર્યું છે. એટલે બ્રહ્મ કેવા છે? સાકાર બ્રહ્મવાદેક સ્થાપકો વેદ પારંગ, આનંદ માત્ર કર પાદ મુખ ઉદર આદિ એવા કૃષ્ણ છે. એટલે બધા પ્રભુના શ્રી અંગ છે તે આનંદ માત્ર છે. સાકારત્વ હોય તો જ આપણે એમની સેવા કરી શકીએ, પ્રભુને જગાડી શકીએ, શણગારી શકીએ, ભોગ ધરાવી શકીએ, સ્નાન કરાવી શકીએ. નિરાકાર હોય તો તેમને કેવી રીતે સ્નાન કરાવી શકો, દંડવત કરી શકીએ. એટલે સાકાર હોય તેનું ભજન થાય. વલ્ભાખ્યાનમાં આવે છે, નિર્ગુણનો નિર્દેશ અટપટો રસનાસી પેરે કહીએ, રૂપ વર્ણ વપુ દષ્ટ પદાર્થ ત્યાં એકો નવ લહી, તે થકી પુરુષોત્તમ અડગા લીલા અચલ વિહાર. શ્રી મહાપ્રભુજી સાકાર બ્રહ્મવાદના સ્થાપક છે, અને તેથી જ બ્રહ્મવાદમાં કહેલા પરબ્રહ્મ તરીકે શ્રી કૃષ્ણ છે એમ સમજવું જોઈએ. શ્રી કૃષ્ણનું જ પરબ્રહ્મત્વ દામોદર લીલામાં શ્રી સુખદેવજીએ સ્પષ્ટ કહ્યું છે. દામોદર લીલા એટલે દામ અને ઉદર. જેના ઉદર ઉપર દામ એટલે કે દોરડું છે તેવા ભગવાન, જે ખાંડણિયા સાથે બંધાયેલા છે તે દામોદર. તે ભગવાનની લીલાનું નામ પણ દામોદર લીલા છે. પ્રભુ ત્યાં ભક્તોને વશ થઈને ત્યાં બંધાઈ ગયા. આથી બ્રહ્મવાદ એ ભક્તિ માર્ગમાં અનુભવ સાક્ષિક છે. મૂળ શ્લોકમાં તું શબ્દ મૂક્યો છે, તેથી નિરાકરવાદનો નિરાશ કર્યો છે. પરમાનંદ રૂપે તું કૃષ્ણની સ્વાત્મની નિશ્ચય. બ્રહ્મવાદમાં પરબ્રહ્મનું સાકારાત્મક પ્રતિપાદન કર્યું છે. બ્રહ્મ કેવું છે તો કહે સાકાર છે. પરબ્રહ્મત્વ દામોદર લીલામાં શ્રી સુખદેવજીએ સ્પષ્ટ કર્યું છે કે યશોદામાં ઠાકોરજીને બાંધતા હતા ત્યારે માટલી ફોડી નાખી, તો પ્રભુએ શું કર્યું? તો પ્રભુ દોડ્યા, તો યશોદામાં તેની પાછળ દોડ્યા. પ્રભુ પકડાણા જ નહીં. પછી ઠાકોરજીએ વિચાર્યું કે યશોદામાં શ્રમિત થયા છે એટલે તે પકડાઈ ગયા. ત્યારે યશોદાજી ઘણા ગુસ્સામાં હતા, એટલે પ્રભુને દોરડેથી બાંધી દીધા. જ્યારે યશોદામાં બાંધવા ગયા તો એક એક રસી બાંધવા માટે ટૂંકી પડે, દરેક રસી 4 આંગળ બાંધવા માટે ટૂંકી પડે. ત્યાં મહાપ્રભુજીએ સમજાવ્યું છે કે બ્રહ્મ છે તે કોઈથી બંધાય નહીં, કોની તાકાત છે કે તેને બાંધી શકે. પછી ભગવાને થયું કે બહુ માને જો શ્રમિત ન કરાય, હવે બંધાઈ જવામાં જ સાર છે. ઠાકોરજી પોતે એ રસીરૂપ બની ગયા. ત્યાં શ્રી મહાપ્રભુજીએ ખૂબ જ મીઠી વાત સમજાવે છે કે હું ભક્તથી જ બંધાવ, બીજા કોઈથી ન બંધાવ. મતલબ કે હું મારા ભક્તને વશ છું. મને કોઈ પ્રેમથી બાંધે તો હું બંધાઈ જાઉં. બાકી કોઈ એમ કહે કે તેને સાધનથી પ્રાપ્ત કરી લઉં તો તે શક્ય જ નથી. એટલે અહીં સાકારત્વ પણ સમજાવ્યું છે કે ભક્તો પાસે દોરડાથી બંધાઈ ગયા. નિરાકારત્વ એટલે વ્યાપક પણ છે, એ પણ સિદ્ધ કરી આપ્યું કે હું બંધાવ જ નહીં. વ્યાપકને કોણ બાંધી શકે? કોઈની તાકાત નથી કે વ્યાપકને બાંધી શકે. એટલે પ્રભુએ પોતાનું મહાત્મ્ય પણ બતાવ્યું અને સ્નેહ પણ પ્રગટ કર્યો કે હું મારા ભક્તોને જ વશ છું. મારા ભક્તો પાસે જ બંધાઈ જાઉં. મારા ભક્તો પ્રેમથી બાંધે એટલે એ પ્રેમરૂપી રસીથી જ હું બંધાઈ જાઉં, સાધનરૂપી રસીથી ન બંધાવ. ભગવાને ભાગવતમાં કહ્યું છે, અહમ ભક્ત પરાધીનો
હિય સ્વતંત્ર ઇવ દ્વિજ સાધુ ભીર્ગ્રસ્ત હૃદય મદન્યતેન ભ્રાંતિયતિ નાહમ તેભ્યો મનાગપે હા બરાબર મદન્યતેન જાનંતિ જાનંતી હા નાહમ તેભ્યો મનાગપે. 9:4-63 હું ભક્તને અધીન છું, મારા ભક્તો સિવાય હું કંઈ જાણતો નથી, તે મારા સિવાય કંઈ જાણતો નથી. આમ ભક્તો મારું હૃદય છે, ભક્તોનું હૃદય હું છું. એટલે પ્રભુ છે તે પરબ્રહ્મ છે. ભગવાને ભક્ત વત્સલતા પણ બતાવી છે. નિરાકરવાદ એટલે માયાવાદીઓ આ રીતે માયાવાદીઓનું આ રીતે ખંડન પણ થઈ ગયું. તે એમ માને છે કે બ્રહ્મ નિરાકાર છે. જો નિરાકાર હોય તો પ્રભુ બંધાય કેવી રીતે? તું શબ્દથી શ્રી મહાપ્રભુજીએ એ નિરાકરવાદનો નિરાશ કર્યો છે. માયાવાદીઓ બ્રહ્મને વ્યાપક માને છે, નિર્ગુણ માને છે, નિરાકાર માને છે, નિષ્ફળ માને છે. આપણા બ્રહ્મવાદમાં બ્રહ્મ છે તે સાકાર છે, ફળરૂપ છે, અલૌકિક ગુણોવાળા છે, આનંદાત્મક છે. ખૂબ સુંદર. ચલો આગળ બ્રહ્મનું સ્વરૂપ સંપન્ન થયું. ખૂબ સુંદર. આત્માને બ્રહ્મરૂપે તુ છિદ્રાવ્યોમનેવ ચેતનાઃ ઉપાધિનાશે વિજ્ઞાને બ્રહ્માત્મત્વાવબોધને ગંગાતીરસ્થિતો યદ્વદ દેવતાં તત્ર પશ્યતિ તથા કૃષ્ણં પરમ બ્રહ્મ સ્વસ્મિન જ્ઞાને પ્રપશ્યતિ. અર્થ: જેમ ચારણીમાંથી આકાશને જોતા ચારણીના છિદ્રોના કારણે આકાશ ટુકડાવાળું દેખાય છે, એમ જીવ બ્રહ્મનો અંશ છે. એમ ન જાણવાથી કે અન્યથા બુદ્ધિથી જીવમાં ક્ષુદ્રત્વ, દુઃખિત્વ અને અત્યંત ભિન્નત્વ વગેરે અવાસ્તવિક ધર્મો દેખાય છે. અહીં એક વાત સમજાવે છે કે જીવ ભગવાનનો અંશ છે, પણ અવિદ્યાને કારણે તે પોતાને સંસારી માનવા લાગી જાય છે. આથી તેનું મુખ્ય સ્વરૂપ છે તે ભૂલી ગયો છે. આમ મુખ્ય સ્વરૂપને સમજાવે છે કે જેમ ગંગાજીના કિનારે રહેલો જ્ઞાની ભક્ત ગંગાજલમાં દેવી સ્વરૂપને જુએ છે, એમ અવિદ્યાનો નાશ થતાં અહંતા મમતાત્મક સંસારનો નાશ થતાં જગત બ્રહ્મરૂપ છે. આખા જગતનું તથા પોતાનું અક્ષર બ્રહ્મરૂપે જ્ઞાન થતાં જ્ઞાની ભક્ત પોતાના આત્મામાં જ પરબ્રહ્મ શ્રી કૃષ્ણને સારી રીતે જુએ છે. શ્રી ગુસાઈજી કહે છે કે આગળ સેવાનું સ્વરૂપ, સેવ્યનું સ્વરૂપ સમજાવ્યું. હવે સેવકનું સ્વરૂપ અહીં સમજાવે છે કે જીવનું સ્વરૂપ તથા તેની મુક્તિના પ્રકાર આત્મની વગેરે શબ્દોથી કહે છે. આત્મની પદથી ઉચ્યતે પદ જોડીને આ શ્લોકનો અર્થ કરવો જોઈએ. અર્થાત આત્મની ઉચ્યતે બ્રહ્મરૂપે તું છિદ્રા વ્યોમનીવ ચેતના એવો અર્થ કરવો જોઈએ. હવે જીવના વિષયમાં કહે છે કે ચારણીમાંથી આકાશને જોતા આકાશ ટુકડાવાળું દેખાય છે. એ ભ્રમ છે, કારણ કે અવિદ્યાના કારણે આકાશ છિદ્રવાળું દેખાય છે. જીવ અણુ છે, એટલે કે જીવ બ્રહ્મનો અંશ છે, અક્ષર બ્રહ્માત્મક છે, પરંતુ અવિદ્યાને કારણે આપણે જીવ અલગ છે અને બ્રહ્મ અલગ છે એમ માનીએ છીએ. આમ જીવ પોતાની અક્ષરાત્મકતાને અવિદ્યાના કારણે ભૂલી ગયો છે, એટલે કે જીવ પોતાના સ્વરૂપને ભૂલી ગયો છે. તેને શાસ્ત્રમાં સ્વરૂપ વિસ્મૃતિ કહેવાય છે. હું ભગવાનનો દાસ છું, ભગવાન મારા સ્વામી છે, તે ભૂલી ગયો છે. એ સ્વરૂપ વિસ્મૃતિ નામની અવિદ્યા છે. આમ ઉપાધિના કારણે જીવ પોતાનું સ્વરૂપ ભૂલી ગયો છે. આથી જીવ સંસારી થઈ ગયો છે, અને જીવને સંસારી થઈ જવું તે પણ માયાનું કારણ છે. શ્રી મહાપ્રભુજી નિબંધમાં કહે છે કે પ્રપંચો ભગવત કાર્યમ તદ્રૂપો માયા અભાવે તત્સત્યા અવિદ્યા અભવત પ્રપંચો ભગવત કાર્ય તદ્રૂપો માયા અભવત, એટલે માયા દ્વારા ઉત્પન્ન થયો છે, માયા દ્વારા પ્રગટ થયો છે. અભવત થયું. તત્સત્યા અવિદ્યા જીવ સંસાર ઉચ્યતે. ભગવાનની શક્તિ માયા છે, તે માયાથી જીવ સંસારી થાય છે. એ જ વાત અહીં શ્રી ગુસાઈજી કહે છે કે માયાના કારણે જીવ સંસારી થાય છે, અને માયાના કારણે જે સંસાર ઉત્પન્ન થયો તે આપણે માની લીધું છે.
કેમ કે સંસાર મિથ્યા છે. સંસાર જેવો કોઈ પદાર્થ નથી, પરંતુ માયાના કારણે ભ્રમ થયો છે. માયા જીવને બનાવતી નથી, પણ તેના પર પોતાનો પ્રભાવ પાડે છે. આથી જીવ પોતાના સ્વરૂપને ભૂલી જાય છે. માયા ઉપાદાન કારણ નથી. શાંકર મત પ્રમાણે માયા ઉપાદાન કારણ છે, અને આપણો સિદ્ધાંત એ બ્રહ્મ ઉપાદાન કારણ છે એવો છે. શ્રી ગુસાઈજી શાસ્ત્રના સિદ્ધાંત અનુસાર, એટલે કે વેદ, ભાગવત, ગીતાજીના સિદ્ધાંત અનુસાર જીવ બ્રહ્મનો અંશ છે અને અક્ષર બ્રહ્માત્મક છે. જીવ માયાથી બન્યો નથી, પણ જીવ બ્રહ્મમાંથી છૂટો પડ્યો છે. માયાએ તો સંસાર ઉત્પન્ન કર્યો છે, તે મિથ્યા છે. આમ સંસાર જેવી કોઈ વસ્તુ નથી, પણ આપણને જેમ ઝાંઝવાનું જલ દેખાય છે, પણ ત્યાં જઈએ તો કંઈ હોતું નથી, એમ સંસાર જેવી કોઈ વસ્તુ નથી, પણ આપણે માની લીધું છે. હકીકતમાં છે નહીં. સંસાર મિથ્યા છે, છતાં પણ આપણે દુઃખી થાય વગેરે અનુભૂતિ એ કરાવે છે. સંસાર એટલે આપણી અહંતા મમતા ભગવાનમાં ન લાગતા લૌકિકમાં લાગી જાય, તે સંસાર છે. આથી પતિ, પુત્ર, ઘર, ધન વગેરે મમતાને કારણે પ્રિય લાગે છે. જેમ નરસિંહ મહેતા હતા, તેની પત્ની પહોંચી ગયા તો તેને થયું કે ભલું થયું, ભાંગી જંચાળ, સુખેથી ભસતું શ્રી ગોપાલ. અને જેને પત્નીમાં આસક્તિ હશે તે દુઃખી થશે. એટલે કે આપણે દુઃખને માની લીધું છે, હકીકતમાં છે નહીં. 84 વૈષ્ણવમાં પ્રસંગ છે જીવનદાસનો, કે પહેલાં તેના માતા પિતા પહોંચી ગયા હતા. થોડા દિવસ પછી તેની પત્ની પહોંચી ગયા. પછી તેને વૈરાગ્ય આવ્યો અને તે ઘરેથી નીકળી ગયા, કારણ કે તે દુઃખી હતા. પછી મહાપ્રભુજી સાથે તેનો મેળાપ થયો અને કથા શ્રવણ કરતા હતા, પરંતુ કથામાં તેનું મન લાગતું ન હતું, કેમ કે માનસિક રીતે તે દુઃખી હતા. શ્રી મહાપ્રભુજીએ જાણ્યું કે આ દેવી જીવ છે અને ખૂબ દુઃખી છે. પછી આચાર્યજીએ પૂછ્યું કે તમે કેમ દુઃખી છો? એ સાંભળતા જ તે જોર જોરથી રડવા લાગ્યા. પછી આચાર્યજીએ કહ્યું કે દુઃખી ન થાઓ, ઠાકોરજી બધું જ દુઃખ તમારું દૂર કરશે. તમે સ્નાન કરી આવો. પછી આચાર્યજીએ સ્નાન કરી આવો. પછી આચાર્યજીએ નામ દીક્ષા અને બ્રહ્મ સંબંધ આપ્યું. ત્યાં તો તેને પોતાના સ્વરૂપનું જ્ઞાન તરત જ થઈ ગયું, કેમ કે તે પોતાના સ્વરૂપની વિસ્મૃતિના કારણે દુઃખી હતા. પણ હું પ્રભુનો અંશ છું એવું જ્ઞાન થતાં તેને બધું દુઃખ દૂર થઈ ગયું. આમ દુઃખ છે નહીં એટલે તે આમ જે દુઃખ હતું તે નાશ પામી ગયું, પરંતુ દુઃખને આપણે માની લીધું છે. ભગવાન ગીતાજીમાં કહે છે કે નાસતો વિદ્યતે ભાવો, ના ભાવો વિદ્યતે સતઃ. સત પદાર્થોનો ક્યારે અભાવ થતો નથી અને અસત પદાર્થોનું ક્યારે અસ્તિત્વ હોતું નથી. જેમ ઝાંઝવાનું જળ નજીકથી દેખાય છે, પણ ત્યાં જાય તો કંઈ હોતું નથી. એટલે કે આપણને લાગે છે કે જલ છે પણ કાંઈ હોતું નથી. એમ સંસાર આપણે એવું માનીએ છીએ કે દ્રવ્ય વગેરેથી સુખ મળે છે, પરંતુ હકીકતમાં એવું નથી. એ આપણી ભ્રાંતિ છે. આમ સંસાર જેવી કોઈ વસ્તુ નહીં, પણ આપણે તો માની લીધું છે. અને જો હોય તો બધાને તેનો અનુભવ થવો જોઈએ. તો નરસિંહ મહેતાના પત્ની પહોંચી ગયા તો તેને દુઃખ ન થયું. એક સામાન્ય વ્યક્તિને દુઃખ થાય છે. એનું કારણ એ જ છે કે સુખ અને દુઃખ આપણે માની લીધું છે. માનવાથી આપણે દુઃખી થયા છીએ. આમ સંસાર મિથ્યા છે, જગત સત્ય છે, પરંતુ જગતમાં આપણને સંસારની અનુભૂતિ થાય છે, એ મિથ્યા છે. જીવ બ્રહ્મનો અંશ છે, તે માયાથી ઉત્પન્ન થયો નથી. માયા તો કેવળ જીવને સંસારમાં ભટકાવે છે. માયાના કારણે જીવ ઉત્પન્ન થયો નથી. મહાપ્રભુજી કહે છે કે તત શક્ત્યા અવિદ્યા જીવ સંસાર ઉચ્યતે નતુ જાયતે. ભગવાનની જે શક્તિ અવિદ્યા માયા છે તેના કારણે જીવ સંસારી થાય છે, પણ માયા જીવને ઉત્પન્ન કરતી નથી. જે વસ્તુ હોય તે જ ઉત્પન્ન થાય છે. શ્રી મહાપ્રભુજી આપણને સંસારમાંથી મુક્ત કરવા માગે છે, કારણ કે સંસારી હશું તો ભગવત ભજન કરીશું તો દુઃખ થશે. આગળ ગુસાઈજી કહે છે કે જીવ અણુ છે. આપણા વાળનો જે ટોચનો ભાગ છે તેના 10,000મો ભાગ એ અણુ છે. આથી અહીં આકાશનું દ્રષ્ટાંત આપ્યું છે. શ્રી ગુસાઈજી કહે છે કે જેમ ચારણીમાંથી આકાશને જોતા આકાશ નાના નાના છિદ્રોવાળું દેખાય છે, વાસ્તવમાં આકાશમાં છિદ્રો હોતા નથી. એ જ પ્રકારે જીવ બ્રહ્મનો અંશ છે અને બ્રહ્મમાંથી છૂટો પડ્યો છે અને જગતમાં આવ્યો છે, પરંતુ માયાની ઉપાધિના કારણે જીવને સુખ, દુઃખ, કષ્ટ, મોહ, માયા વગેરે ક્ષુદ્ર ધર્મની અનુભૂતિ થાય છે.
પણ તેને અક્ષર બ્રહ્મના ધર્મની અનુભૂતિ થતી નથી. જ્યારે જીવને થાય કે હું બ્રહ્મનો અંશ છું, ભગવદાત્મક છું એવું જ્ઞાન થાય ત્યારે તેની અવિદ્યા દૂર થઈ જાય છે. એ વાત આત્મની બ્રહ્મ રૂપેતુ છિદ્ર વ્યોમની ચેતના એ દ્વારા કહે છે. હવે ઉપાધિ નાશે વિજ્ઞાને બ્રહ્માત્મત્વાવબોધને એ સમજાવે છે. સમજાવે છે કે માયાથી લેપાયેલા જે જીવો છે તેનું જ્યારે પ્રભુ વિચારે ત્યારે ગુરુ દ્વારા, શાસ્ત્રો દ્વારા, ભક્ત દ્વારા કે પ્રભુની કૃપા દ્વારા તેની અવિદ્યા દૂર થાય છે અને તેને સાચું જ્ઞાન થાય છે. અગાઉ પણ આપણે એ વાતને સમજ્યા હતા કે 3 અધિકારી છે. એક બાળક છે, એક સમજદાર છે અને એકના ચશ્મા ઉતરી ગયા હોય તેવા છે. આ ત્રણેયને ગ્રીન ચશ્મા પહેરાવ્યા છે. તેમાં જો બાળક ગ્રીન ચશ્મા પહેરે તો તેને બધું જ ગ્રીન લાગે છે, કારણ કે તેને વિવેક નથી. તે બધી જ વસ્તુને ગ્રીન જોવે છે. અને બીજો જે સમજદાર છે, જે મેચ્યોર છે, તેને ચશ્મા પહેર્યા છે તો ગ્રીન ચશ્માને કારણે બધું ગ્રીન દેખાય છે. હકીકતમાં વ્હાઇટ છે એવી સમજ, એટલે કે ચશ્માની ઉપાધિ લગાડવાથી બધું ગ્રીન દેખાય છે, હકીકતમાં છે નહીં. આમ સંસાર આપણને ઉપાધિના કારણે દેખાય છે પણ હકીકતમાં છે નહીં. એટલે કે સંસારમાં જેવું દેખાય છે તેવું જ છે અને દેખાય છે. હવે જેના ચશ્મા ઉતરી ગયા છે, એટલે કે ગ્રીન ચશ્મા પહેરવાથી બધું ગ્રીન દેખાય છે. સંસાર પણ આપણને એવો જ દેખાય છે, હકીકતમાં એવું કાંઈ છે નહીં. સંસાર મિથ્યા છે, ભગવત ભજન જ સત્ય છે. તેમજ ભગવાનની ભક્તિ કરવી જોઈએ અને સંસાર આસક્તિને છોડવી જોઈએ એવું તેને જ્ઞાન થાય છે. અને ત્રીજો એવો છે કે પ્રભુની કૃપાથી તેની અવિદ્યા દૂર થઈ ગઈ છે. તેનો સંસાર જેવો છે તેવો જ તેને દેખાય છે, કારણ કે તેની અવિદ્યા દૂર થઈ ગઈ છે. જેને જીવન મુક્ત કહેવાય છે. જીવતો હોવા છતાં પણ તે મુક્ત થઈ ગયો છે. તે જીવ છે છતાં પણ તેના દેહાધ્યાસ, પ્રાણાધ્યાસ, અંતઃકરણાધ્યાસ વગેરે દૂર થઈ ગયા છે. આથી તે સંસારી નથી પણ મુક્ત છે. તેને સંસારના સુખ દુઃખ બાધા કરતા નથી. આ અહીં 3 પ્રકારના અધિકારીને સમજાવ્યા. હવે અહીં પ્રભુ વિચારે અને જેના પર કૃપા કરે તો જે દેવી જીવ છે તેને સંગ આપે છે, જેમ કે ગુરુ, શાસ્ત્ર કે ભક્તો વગેરેના સંગથી અવિદ્યા દૂર થાય છે અને અવિદ્યા દૂર થતાં જગત અને સંસારનું જ્ઞાન થાય છે. શ્રી મહાપ્રભુજી કહે છે કે જેમ જેમ પ્રભુમાં ભક્તિ વધતી જશે તેમ તેમ સંસાર આસક્તિ દૂર થતી જશે. સ્નેહાદ રાગ વિનાશસ્ય આસક્ત્યા સ્યાત ગૃહારુચિ. પ્રભુમાં સ્નેહ થશે તો જે ભગવત સંબંધી પદાર્થો નથી તેમાંથી રાગનો નાશ થશે. એવી જ રીતે પ્રભુની કૃપાથી જેની ઉપાધિ નાશ થઈ છે તેને સંસારની અવિદ્યાનો નાશ થતાં પોતાના હૃદયમાં જીવને અક્ષર બ્રહ્મનું જ્ઞાન થાય છે. અને અક્ષર બ્રહ્મમાં પ્રભુ બિરાજે છે, અક્ષર બ્રહ્મ ભગવાનનું ધામ છે એવું જ્યારે જીવને જ્ઞાન થઈ જાય છે તો એ ભગવાનની નજીક છે. તેમજ પ્રભુ મારા આત્મા છે, પ્રભુ મારી અંદર જ બિરાજી રહ્યા છે તેવી અનુભૂતિ તેને થવા લાગે છે. પ્રભુ મારા આત્મા છે એવા આનંદની અનુભૂતિ થવા લાગે છે. એટલે કે જ્ઞાની ભક્ત પોતાનામાં જ કૃષ્ણને ખોડી લે છે કે પ્રભુ મારા આત્માની પણ આત્મા છે. અહમ આત્માત્મ ધાતઃ પ્રેષ્ઠ સન પ્રેયસામ અપી અતો મયી રતિમ કુર્યાત દેહાદીર યત કુર્યાત. પ્રભુ મારા યત કૃતે પ્રિય એ મારા કારણે જ લાગે છે. પ્રભુ મારા આત્માની પણ આત્મા છે. હવે આત્મા તરીકે ભગવાન સ્ફુરવા લાગશે, કારણ કે જ્યારે પ્રભુ આત્મા તરીકે સ્ફુરે ત્યારે તેમાં નિરુપાધિક પ્રેમ થાય છે. જેમ કે આપણને આપણા મુખ, ઇન્દ્રિયો વગેરેમાં પ્રેમ છે તો એ પ્રેમ ક્યાંથી આવ્યો? આત્માને કારણે પ્રેમ થયો છે. પરંતુ આત્મામાં પણ જે પ્રેમ છે તે પરમાત્માના કારણે છે. પરમાત્માને કારણે આપણે જીવી રહ્યા છીએ. આમ આપણા પ્રભુને આપણે આપણી આત્મા માનશું ત્યારે તેમાં નિરુપાધિક પ્રેમ થાય છે. અને ભક્ત પોતાના આત્મામાં જ પરબ્રહ્મ શ્રી કૃષ્ણના દર્શન કરે છે. અને જીવનું સર્વસ્વ હરિ જ છે. અર્થો હરિ રે વહી. મારું અર્થ, મારું સર્વસ્વ કૃષ્ણ જ છે. પછી ભક્ત ભગવાન સિવાય અન્ય કોઈની અપેક્ષા રાખતો નથી. જે ભક્ત છે તેને ભગવત સંબંધી પદાર્થો પણ જરૂર હોય તો બધા પદાર્થો પણ પ્રભુ સંપાદિત કરી દે છે.
ભગવાન રૂપી ફલની જ આકાંક્ષા હોવી તથા ભગવાન સિવાય બીજા કોઈ ફલની આકાંક્ષા ન હોવી એ પુષ્ટિજીવનું લક્ષણ છે. આથી ભક્ત ભગવાનની અતિરિક્ત કોઈ અપેક્ષા રાખતો નથી. જે પતિ, પુત્ર, ધન, ઘર વગેરેમાં પ્રિયતા કૃષ્ણના કારણે છે. આ બધા મારા પ્રભુના ઉપયોગમાં આવતી સામગ્રી છે. પતિ, પુત્ર, ધન વગેરે મારા પ્રભુ માટે છે. આથી તે મને પ્રિય લાગે છે. આમ ભગવત સેવા સંબંધી જે પદાર્થો, ઘર, ધન, પતિ, પુત્ર, પત્ની છે તે બધા જ ભગવાન જ આપશે. એટલે કે જે ભક્તનો કામચાર છે તે કૃષ્ણથી જ પૂર્ણ થાય છે. કૃષ્ણ જ બધું સંપાદિત આપને કરશે. આથી જ્ઞાની ભક્ત ક્યારેય દુઃખી થતો નથી. જેની પાસે કૃષ્ણ જેવા અર્થ છે પછી ભૌતિક અર્થ ન હોય તો શું ફેર પડવાનો છે. જે 84,252 ભગવદીઓને પાસે કાંઈ ન હતું છતાં પણ મસ્તીથી સેવા કરતા હતા, કારણ કે તેને વિષયમાં આનંદ ન હતો, ભગવાનમાં આનંદ હતો. ભગવાનની બધી જ સેવા જાતે કરતા હતા. અને શ્રી મહાપ્રભુજી કહે છે કે ઠાકોરજીની બધી જ સેવા જાતે કરવી. જો દેવોને એ સેવા દેવોને પણ મળી નથી એવી સેવા શ્રી મહાપ્રભુજીએ આપને આપી છે. જે દેવતાઓ પણ સેવા માટે લલચાય છે અને એ જ સેવાનું આપણને મહાત્મ્ય નથી. ઠાકોરજીનું મહાત્મ્ય જાણવું ખૂબ જરૂરી છે. જે વસ્તુ આપણને મળી છે તે ખૂબ દિવ્ય છે. જ્યાં સુધી મહાત્મ્ય ન જાણીએ ત્યાં સુધી સેવા ફલરૂપ લાગતી નથી. પ્રમેય પરિજ્ઞાનમ ફલાનુભવો પ્રકાર. પ્રમેયનું પરિજ્ઞાન થવું એ તો ફલના અનુભવનો પ્રકાર છે. આપણી પાસે કરોડો રૂપિયાનો હીરો હોય પણ આપણને તેની કિંમત ન હોય ત્યાં સુધી એક કાચનો ટુકડો માનીએ છીએ. કોઈ ઝવેરી આવે અને તેની કિંમત સાચી બતાવે ત્યારે આપણને તેની ફલાનુભૂતિ થવા લાગે છે. એવી જ રીતે શ્રી મહાપ્રભુજી દ્વારા આપણને પ્રભુનું મહાત્મ્ય બતાવે તો જ ખબર પડે છે કે આપણને ઠાકોરજી રૂપી હીરો મળ્યો છે. તે ખૂબ દિવ્ય છે. મહાપ્રભુજીની કાનીથી પ્રભુ આપણા ઘરમાં બિરાજે છે. બ્રહ્માજી પણ સ્તુતિ કરે છે. સેવાનો અધિકાર તેને પણ નથી. ફલ મળી જવા કરતાં ફલને માણવું એ મહત્વનું છે. ફલને માણવું એ આપણા મહાપ્રભુજી શીખવે છે. બુલ્લા મિશ્રને ઠાકોરજીના દર્શન થઈ ગયા અને ફલ મળી ગયું. મહાપ્રભુજી કહે છે કે બુલ્લા મિશ્ર, તમને ભગવાન તો મળી ગયા છે, તમે ધન્ય છો, તમને મુક્તિ તો મળી જ ગઈ છે. પરંતુ બુલ્લા મિશ્ર કહે છે કે નહીં, મારે મુક્તિ નહીં પણ ભક્તિ જોઈએ છે. કારણ કે ભગવાનના દર્શનથી મુક્તિ મળી જાય છે પરંતુ ભગવાનને માણી શકતા નથી. તો ભગવાનને માણવા એ મુખ્ય છે. આંખથી જ પ્રભુને નિરખવા, કાનથી ભગવાનના ગુણગાન સાંભળવા, નાકથી પ્રભુની સુગંધ લેવી, ચરણથી પ્રભુ પાસે જવું, હાથથી જગાડવા, આમ સર્વે ઇન્દ્રિયોથી પ્રભુને માણી શકાય છે. એ કૃષ્ણને માણતા આપણા મહાપ્રભુજી શીખવે છે. કારણ કે મહાપ્રભુજીએ કૃષ્ણને માણ્યા છે. આથી મહાપ્રભુજી કૃષ્ણને માણતા શીખે છે. અન્ય કોઈનું આવું સામર્થ્ય નથી અને દુનિયામાં કોઈ કૃષ્ણને માણી પણ શક્યું નથી. આથી ભગવાન ખુદ કહે છે કે મને માણવા હોય તો મહાપ્રભુજી પાસે જાઓ. કૃષ્ણને માણતા શ્રી મહાપ્રભુજી શીખવે છે. આચાર્ય ચૈત્ય વપુષા સ્વગતિમ જન પ્રિય. આચાર્ય ચૈત્ય વપુષા સ્વગતિમ વ્યનક્તિ. પ્રિય. ભગવાન કહે છે કે આચાર્ય ચૈત્ય વપુથી મારા તરફ આવવાની ગતિ હું જ આચાર્ય રૂપે પ્રગટ થઈને બતાવું છું. ભગવાને જ શ્રી મહાપ્રભુજીને ભગવાન તરફ જવાની ઓથોરિટી આપી છે. જેમ બુલ્લા મિશ્રને કહ્યું કે મને દર્શન થયા પણ ભક્તિ તો ન થઈ, ત્યારે ભગવાને કહ્યું કે હું ભક્તિ નહીં આપું, આ કામ મારું નથી, તમે શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઈજી પાસે જાઓ. ત્યારે બુલ્લા મિશ્રએ કહ્યું કે હું જાઉં તો ખરા પણ રસ્તામાં મને કોઈ માયા લાગી જાય તો શું કરવું? બુલ્લા મિશ્રએ કહ્યું કે શું કરવું? બુલ્લા મિશ્રએ કહ્યું કે ભગવાન શ્રી મહાપ્રભુજીએ ભગવાને કહ્યું કે માયા લાગી જાય તો શું કરવું? બુલ્લા મિશ્રએ કહ્યું કે ભગવાન તમારો વરદ હસ્ત મારા મૂકો. ત્યારે ભગવાને પોતાનો વરદ હસ્ત બુલ્લા મિશ્રના મસ્તક પર મૂક્યો અને કહ્યું કે તને કોઈ માયા લાગશે નહીં. પછી મહાપ્રભુજી પાસે ગયા અને મહાપ્રભુજીએ કહ્યું કે બુલ્લા મિશ્ર, તમને ધન્ય છે, તમને આ જ દેહ પ્રભુનું દર્શન થયું. ત્યારે બુલ્લા મિશ્રએ કહ્યું કે દર્શન તો થયું પણ ભગવાનને રિલીઝ કરી શક્યો નહીં.
એ મને શીખવાડો. ત્યાર પછી શ્રી મહાપ્રભુજીએ તેને બ્રહ્મ સંબંધ આપ્યું અને ઠાકોરજી પધરાવી આપ્યા. પછી તે કૃષ્ણને માણી શક્યા. એટલે કે આપણે એમ કહીએ છીએ કે કૃષ્ણ મળી ગયા એટલે ફળ મળી ગયું, એવું નથી, પણ કૃષ્ણને માણવા એ ફળ છે. ભક્તિ કયા પ્રયોજનથી કરીએ એ મહત્વનું છે. ભક્તિ તો ઘણા બધા કરે છે, મુખ્યા ભીતરિયા વગેરે પણ કરે છે, પણ તે પુષ્ટિ ભક્તિ નથી. તો કહેવાનું તાત્પર્ય એ જ છે કે આપણને ભક્તિ દેખાય છે, શ્રવણ કીર્તન સ્મરણ કરતા દેખાય છે, પણ ભક્તિ હોવી જરૂરી નથી. આમ ભક્તિ કયા પ્રયોજનથી કરીએ છીએ એ મહત્વનું છે. ભક્તિ યોગ એટલે ભક્તિ દ્વારા ભગવાન સાથે જોડાવું તે યોગ. આથી શ્રી ગુસાઈજી વિનિયોગો ભક્તિ યોગ પ્રતિબંધ વિનાશને એ શબ્દ મૂકે છે. સર્વોત્તમ સ્તોત્રના પાઠથી આપણને કૃષ્ણ સાથે જોડાવામાં આડે આવતા પ્રતિબંધો દૂર કરવા માટેનો વિનિયોગ છે. તો આ ભક્તિ છે. ભક્ત હોઈ શકે છે, પરંતુ ભક્તિ યોગી અલગ છે. એટલે કે ભક્ત દેખાય છે, પણ તે ભગવાન સાથે ભક્તિથી જોડાવા માગી રહ્યો છે કે નહીં એ જાણવું. જો ભગવાન સાથે ભક્તિથી જોડાવા માગે તો એ ભક્તિ યોગી છે. એમ કર્મયોગી અને કર્મી અલગ છે. એમ જ્ઞાની અને જ્ઞાન યોગી બંને અલગ છે. જો જ્ઞાન દ્વારા તે ભગવાન સાથે જોડાવા માગે તો એ જ્ઞાન યોગી છે. આમ ભક્ત ઘણા દેખાય છે, પણ તે કયા પ્રયોજનથી સેવા કરી રહ્યા છે તે મુખ્ય છે. આપણે સારામાં સારી સેવા કરતા હોય, પણ આપણું પ્રયોજન જો દૂષિત હોય તો એ મહાપ્રભુજીના કહ્યા પ્રમાણેની સેવા નથી. કોઈ ધન મેળવવા, પુત્ર મેળવવા વગેરે પ્રયોજનથી સેવા કરે તો એ આપણને ભક્તિ કરે છે એ દેખાય છે. તે પણ સેવા કરે છે, પ્રભુને જગાડે છે, શિંગાર કરે છે વગેરે કરે છે, પણ તેનું પ્રયોજન ધન મેળવવા માટે તથા કામનાવાળું છે, તો આને ભક્તિ કહી શકાય નહીં. આમ ભક્તિ કરતાં પણ ભક્તિ દ્વારા જોડાવા કોની સાથે માંગે છે તે મહત્વનું છે. ભક્તિ યોગ મુખ્ય છે, પ્રયોજન મુખ્ય છે. એટલે કે મારે કૃષ્ણ જ જોઈએ છે, બીજું કંઈ નહીં. એ ભક્તનો મુખ્ય ઉપદેશ છે. કૃષ્ણ પાસેથી માગવાવાળા ઘણા બધા મળી જશે, પણ એ બધામાંથી કોઈ એક એવો દુર્લભ નીકળશે કે મારે કૃષ્ણ જ જોઈએ છે. તે કૃષ્ણ સિવાય કોઈને ચાહતો નથી. શ્રી ગુસાઈજી કહે છે કે કૃષ્ણ ભક્ત છે તે કષ્ટ, મોહ, માયા વગેરેથી દુઃખી થતો નથી, પરંતુ જે સંસાર આસક્ત જીવ છે તે મોહ માયાથી દુઃખી થાય છે. જેની અવિદ્યા નષ્ટ થઈ ગઈ છે અને બધું બ્રહ્મરૂપ છે એવું જેને જ્ઞાન થયું છે તેને ગુસાઈજી ગંગાજીનું દ્રષ્ટાંત આપે છે. ગંગાજીનું દ્રષ્ટાંત આપવાનું કારણ એ છે કે જેની માયાની ઉપાધિ નાશ થયા પછી ગંગાજીનો ભક્ત ગંગાજીના તીર પર ગંગાજીના દર્શન કરી લે છે. એટલે કે ગંગાજીના ભૌતિક જલપ્રવાહમાં જ ગંગાજીના આધિદેવિક સ્વરૂપનું દર્શન થાય છે. એવી જ રીતે જે ભક્ત છે, જે કૃષ્ણનો ભક્ત છે, પોતાના આત્મામાં જ કૃષ્ણનું દર્શન કરે છે. કૃષ્ણ જ મારા આત્માની આત્મા છે. જો પ્રભુનું મહાત્મય થઈ જાય પછી જગતના વિષયોનું મહાત્મય સ્ફૂરતું નથી. પ્રભુનો આનંદ જ શ્રેષ્ઠ છે, પછી જગતના વિષયોનો આનંદ એને ક્ષુદ્ર લાગે છે. જ્યારે પ્રભુનો આનંદ થવા લાગે ત્યારે અન્ય વિષયનો આનંદ આવતો નથી. કૃષ્ણ રોચતે વિષયો ન રોચતે. એટલે કે કૃષ્ણનો આનંદ આવે લાગે પછી ક્ષુદ્ર પદાર્થનો આનંદ લેવાની ઈચ્છા થતી નથી. એમ અહીં ગુસાઈજી સમજાવે છે. બહુ સુંદર.